સરિતાજી સુરતની ઊંચી ઇમારતની 14મી મંજિલ પર પોતાની બારી પાસે બેસીને ધૂંધળા આકાશને જોઈ રહી હતી, જ્યાં સૂર્યના કિરણો પણ કોંક્રીટના જંગલોમાં પોતાનો રસ્તો ભૂલી જતા હતા. તેમના મનમાં ગામની તે ગલીઓ અને ગંગાના ઘાટોની યાદો તાજી થઈ રહી હતી, જ્યાં જીવનની સાદગીમાં પણ એક અજબની ગરમાહટ અને પોતાનાપણું અનુભવાતું હતું. અહીંની હવામાં તે પવિત્રતા નહોતી, પરંતુ એક અજીબ ગુંગળામણ હતી, જેણે તેમના ફેફસાની સાથે સાથે તેમની આત્માને પણ ધીમે ધીમે જકડી લીધી હતી. તેમને તે સમય યાદ આવ્યો જ્યારે તેમના પતિના દેહાંત પછી તેમણે પોતાના એકમાત્ર દીકરા આકાશને ભણાવવા માટે પોતાની છેલ્લી સોનાની બંગડીઓ અને વડીલો પાર્જિત જમીનનો તે નાનો ટુકડો પણ વેચી દીધો હતો. તે દિવસોમાં તેમણે ઘણી રાતો ખાલી પેટે પસાર કરી હતી, જેથી તેમનો દીકરો શહેરની મોટી સ્કૂલમાં ભૂખ્યો ન રહે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. મમતાની તે તપસ્યાનું ફળ આજે તેમની સામે હતું. આકાશ સુરતનો એક મોટો સફળ ઉદ્યોગપતિ બની ચૂક્યો હતો, પરંતુ તેની સફળતાએ તેને પોતાના લોકોથી જ ખૂબ દૂર કરી દીધો હતો. જ્યારે સરિતાજી પહેલીવાર આલિશાન પેન્ટ હાઉસમાં આવી હતી, ત્યારે તેમને લાગ્યું હતું કે તેમના દુઃખના દિવસો હવે સમાપ્ત થઈ ગયા છે અને તેઓ પોતાના પુત્ર સાથે સુખેથી વૃદ્ધાવસ્થા વિતાવશે. પરંતુ જેવી તેમણે આ ઘરની દેહલી પર પગ મૂક્યો, તેમને પોતાની વહુ પ્રિયાની આંખોમાં પ્રેમની જગ્યાએ એક ઊંડો તિરસ્કાર અને બોજ હોવાનો અહેસાસ દેખાયો. તે ઘર જે બહારથી કોઈ મહેલની જેમ ચમકી રહ્યું હતું, તે અંદરથી લાગણીઓના મામલે રણની જેમ સૂકું અને નિર્દય સાબિત થઈ રહ્યું હતું. અને દુઃખ વધતું ગયું. પ્રિયાને સરિતાજીની સૂતી સાડી પહેરવું, જમીન પર બેસીને પૂજા કરવી અને તુલસીના છોડને જળ આપવું જૂના જમાનાનું પશ્ચાતાપણું લાગતું હતું, જે તેના આધુનિક સમાજમાં શરમનું કારણ હતું. તે અવારનવાર આકાશને ફરિયાદ કરતી હતી કે તમારી માતાના કારણે મારા હાઈ પ્રોફાઇલ મિત્રોની સામે મારી ઇજ્જત ઓછી થઈ જાય છે અને તેઓ અમને ગમાર સમજવા લાગે છે. આકાશ, જે ક્યારેય પોતાની માતાના છાયામાં મોટો થયો હતો, તે હવે પોતાની પત્નીના પ્રભાવમાં આવીને મૂકદર્શક બની ગયો હતો અને તેની આ રહસ્યમય ચૂપકીદી માતાના કાળજાને ચીરતી હતી. ધીમે ધીમે સરિતાજીને ઘરના મુખ્ય રૂમોમાંથી હટાવીને તે નાના અને અંધારા રૂમમાં મોકલી દેવામાં આવ્યા, જ્યાં બારીમાંથી ફક્ત સામેની દિવાલ દેખાતી હતી અને સૂર્યપ્રકાશનું નામ નિશાન નહોતું. તે રૂમની દિવાલોમાં એક અજીબ સિલન અને ઉદાસી હતી, જે તેમના વૃદ્ધ અને બીમાર શરીરને વધુ હેરાન કરવા લાગી હતી. પણ તેઓ પોતાની પીડાની ફરિયાદ આખરે કોને કરે? તેમના માટે હવે આ ઘરમાં રહેવું કોઈ કારાવાસથી ઓછું નહોતું, જ્યાં તેમને પોતાની જ કોખે જન્મેલા દીકરાના ઘરમાં અનછીને મહેમાનની જેમ જીવવું પડ્યું. ડાયાબિટીસ અને સાંધાના દર્દને તેમના શરીરને જર્જરિત બનાવી દીધું હતું, જેના કારણે તેમને ઉઠવા બેસવામાં પણ ઘણી તકલીફ થતી હતી. પરંતુ તેમની સેવા માટે કોઈ કોમળ હાથ આગળ નહોતો વધતો. પ્રિયાએ ઘરના નોકરોને સખત સૂચના આપી રાખી હતી કે તેઓ માજીની ફાલતુ સેવામાં પોતાનો સમય બરબાદ ન કરે અને ફક્ત જરૂર પૂરતું જ કામ કરે. આકાશ સાંજે કામ પરથી પાછો ફરતો હતો, પરંતુ તે પોતાની માતાના રૂમમાં જવાને બદલે સીધો પોતાના વિલાસિતાપૂર્ણ રૂમમાં જઈને આધુનિક ઉપકરણોમાં પોતાની થકાવટ મિટાવવાની કોશિશ કરતો. એક રાત્રે જ્યારે સરિતાજીને સખત તાવ હતો અને તેમની ખાંસી રોકાવાનું નામ નહોતી લેતી, ત્યારે તેમણે ધીમા અવાજે આકાશને બોલાવ્યો હતો, પણ કોઈએ જવાબ ન આપ્યો. ઘરના બીજા રૂમોમાંથી સંગીતના તેજ અવાજો અને ખડખડાટ હાસ્યનો સ્વર આવી રહ્યો હતો, જે તેમની બીમારીની કરાહને દબાવવા માટે પૂરતા હતા, જેનાથી તેમનું કોમળ દિલ દહેલાઈ ગયું. તે પળે તેમને અહેસાસ થયો કે તેમના દ્વારા વાવેલા પ્રેમના બીજમાંથી જે ફસલ ઉગી છે, તે કડવાશ અને ઉપેક્ષાથી ભરેલી છે, જેમાં કોઈ આશા નહોતી. તેઓ પથારીમાં સૂતેલા છત તરફ તાકી રહ્યા અને તે જૂની લોરીઓની ધૂન યાદ કરવા લાગ્યા, જે તેઓ આકાશને સુડાવવા માટે ગાતા હતા. જ્યારે આજે તે જ આકાશ બેફિકર સૂઈ રહ્યો હતો, તેમની આંખોમાંથી વહેતા આંસુ ઓશિકાને ભીંજવી રહ્યા હતા. પણ તે આંસુ કોઈને દેખાવાના નહોતા, કારણ કે આ વૈભવશાળી દુનિયામાં આંસુઓની કોઈ કિંમત નહોતી આંકવામાં આવતી. અંધારામાં ડૂબેલો તે રૂમ તેમના ભવિષ્યનો આઈનો બની ચૂક્યો હતો, જ્યાં હવે ફક્ત મોતનો ઇંતજાર જ તેમના જીવનનું અંતિમ સત્ય બની ગયું હતું. સવારે જ્યારે સૂર્યની હલકી રોશની તેમના રૂમના ખૂણામાં આવી, ત્યારે તેમણે ભગવાન કૃષ્ણની તે નાનકડી પ્રતિમાને જોઈ, જે તેઓ ગામથી પોતાની સાથે લાવ્યા હતા. તેમણે ધ્રુજતા હાથે મૂર્તિને સ્પર્શ કર્યો અને ધીમેથી બબડ્યા કે હે પ્રભુ, મેં મારા જીવનમાં જો ક્યારેય કોઈનું બુરું નથી કર્યું, તો મને આ સજા કેમ મળી રહી છે? પણ મંદિરની તે મૂર્તિ પણ મૌન હતી, જાણે તે પણ આ કળિયુગના કઠોર સત્યને જોઈ રહી હોય, જ્યાં સંબંધોની ગરિમા ધનની નીચે દબાઈને દમ તોડી રહી હતી. નાસ્તાના મેજ પર પ્રિયા અને આકાશ પોતાની આગામી વિદેશ યાત્રાની યોજના બનાવી રહ્યા હતા અને મોંઘી ભેટોની ચર્ચા કરી રહ્યા હતા, જ્યારે સરિતાજીની એક રોટલીની પુકાર અનસુની કરી દેવાઈ. તેમણે આપવામાં આવતી રોટલીઓ પણ હવે સખત અને વાસી થવા લાગી હતી, જાણે વહુ આ સંદેશ આપવા માંગતી હોય કે તમારું અહીં રહેવું હવે સહન બહાર થતું જાય છે. સરિતાજીએ ચૂપચાપ તે સૂકી રોટલીનો એક ટુકડો તોડ્યો અને પાણી સાથે ગળવાની કોશિશ કરી, કારણ કે તેમની ભૂખ હવે ફક્ત સન્માનની ભૂખ રહી ન ગઈ હતી.
ઘરનો નોકર રામુ ક્યારેક છુપાઈને તેમને ગરમ ચા પીવડાવી દેતો હતો, પરંતુ તે પણ પ્રિયાના ડરથી વધુ કંઈ કરવાની હિંમત નહોતો એકઠો કરી શકતો, કારણ કે તેની નોકરી દાવ પર લાગેલી હતી. તેની આંખોમાં સરિતાજી માટે હમદર્દી તો હતી, પણ તે હમદર્દી બેબસ હતી અને કોઈ કામની નહોતી, જે આ ઘરની કઠોરતાને વધુ સ્પષ્ટ કરી રહી હતી. સરિતાજી સમજી ચૂક્યા હતા કે હવે આ દિવાલો જે તેમનો સંસાર છે અને બહારની દુનિયાની ચકાચોંધ તેમના માટે ફક્ત એક સપનું બની ગઈ છે. આકાશના ચહેરા પર હવે તે ભોળ પણ નહોતું રહ્યું, જે બાળપણમાં માતાના ખોળામાં માથું રાખીને સુવાથી ઝલકતું હતું, પરંતુ હવે ત્યાં એક વ્યાવસાયિક કઠોરતા અને અહમ ઘર કરી ગયો હતો. તેને લાગતું હતું કે પૈસા મોકલીને અને માતાને એક છત આપીને તેણે પોતાનું બધું કર્તવ્ય પૂરું કરી દીધું છે, જ્યારે માતાને ફક્ત થોડા સમય અને પ્રેમની જરૂર હતી. આ જ વેચાઈ ખાઈ રહી હતી, જે માતા અને દીકરા વચ્ચે એટલી ઊંડી થઈ ચૂકી હતી કે હવે તેને પૂરી કરવી લગભગ અસંભવ કાર્ય પ્રતીત થતું હતું. દિવસ ઢળતા સરિતાજીની બીમારીનું દર્દ વધી જતું હતું, જેનાથી તેમની રાતો જાગતા અને ભગવાનનું નામ લેતા પસાર થતી હતી, જે તેમની એકમાત્ર શરણ સ્થળી હતી. તેમના હવે પોતાની મોતનો ડર નહોતો લાગતો, પરંતુ આ વાતનું દુઃખ હતું કે તેમની અંતિમ વિદાય એવા લોકોની વચ્ચે થશે જેમના માટે તેમનું હોવું કે ન હોવું બરાબર હતું. ગામની તે પવિત્ર ગલીઓની યાદો જ તેમને હવે એકમાત્ર સહારો હતી, જ્યાં ઓછામાં ઓછી આત્માને શાંતિ મળતી હતી અને ઈશ્વરનો સાક્ષાત અહેસાસ થતો હતો. તેમના રૂમની બહારની દુનિયામાં મોટી મોટી ગાડીઓ, નોકર ચાકર અને આધુનિક સુખ સુવિધાઓનો ઢગલો હતો, પણ તે રૂમની અંદર ફક્ત તન્હાઈ અને બીમારીનો સાયો મંડરાતો હતો, જે ખૂબ જ ડરામણો હતો. પ્રિયાની ઊંચા અવાજમાં આપવામાં આવતી સૂચનાઓ અને આકાશની બેરૂખી એ તેમના આત્મસન્માનને પૂરી રીતે કચડી દીધું હતું, જેનાથી તેઓ હવે એક જીવિત લાશની જેમ જીવવા લાગ્યા હતા. તેઓ અવારનવાર વિચારતા હતા કે શું આ તે દીકરો છે જેના માટે તેમણે પોતાની ખુશીઓ કુરબાન કરી હતી, પણ કોઈ જવાબ નહોતો. જેમ જેમ સમય વીતતો રહ્યો હતો, ઘરનું વાતાવરણ વધુ ભારે થતું જઈ રહ્યું હતું, જ્યાં સંબંધોની ઓક્સિજન ખતમ થઈ રહી હતી અને ફક્ત ઔપચારિકતાનો ધુમાડો શેષ રહી ગયો હતો. સરિતાજીએ હવે ઓછું બોલવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે તેમનો અવાજ સાંભળવાવાળો આ ઘરમાં કોઈ નહોતું, અને જે હતા તેઓ તેમના અવાજથી નફરત કરતા હતા. તેમની આંખો હવે ફક્ત તે દરવાજા પર ટકેલી રહેતી હતી જ્યાંથી ક્યારેક તેમનો દીકરો હસતો હસતો આવતો હતો, પણ હવે ત્યાંથી ફક્ત ઉપેક્ષા અને તિરસ્કારની લહેરો આવતી હતી. તેમની સાડીઓના રંગ ઝાંખા પડી ચૂક્યા હતા અને તેમની ત્વચા પર કરચલીઓનું ઝાડું વણાઈ ગયું હતું, જે તેમના સંઘર્ષમય જીવનની કહાની બયાન કરી રહ્યું હતા, પણ સાંભળવાવાળું કોઈ નહોતો. તેઓ અવારનવાર પોતાની જૂની યાદોની પોટલી ખોલતા અને તે દિવસોને યાદ કરતા જ્યારે ગરીબીમાં પણ પરિવાર સાથે બેસીને સૂકી રોટલી ખાવી કોઈ દાવતથી ઓછી નહોતી લાગતી. આજે 56 ભોગની વચ્ચે પણ તેઓ ભૂખ્યા હતા, કારણ કે તે પકવાનોમાં તે પ્રેમ અને આદર ગાયબ હતો જે માતાની તૃપ્તિ માટે અનિવાર્ય હતો. આકાશને આ વાતનો જરાય ગુમાન નહોતો કે તેની સફળતાની ઇમારત તેની ઉપર ઊભી છે, જેને તેની માતાએ પોતાના લોહી પસીનાથી સિંચીને મજબૂત બનાવી હતી. તે પોતાની પત્ની સાથે નવી પાર્ટીઓ અને ક્લબોમાં જવાની તૈયારીઓમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તેને પોતાની માતાની દવાઓની એક્સપાયરી ડેટ પણ યાદ નહોતી રહેતી. આ ફક્ત એક માતાની બીમારી નહોતી, પરંતુ એક સંસ્કારની બીમારી હતી, જે આ આધુનિક સમાજના ઊંચા ઘરોમાં કેન્સરની જેમ ફેલાઈ રહી હતી. સરિતાજીની માનસિક સ્થિતિ હવે ધીમે ધીમે બગડવા લાગી હતી. તેઓ ક્યારેક ક્યારેક હવામાં વાતો કરવા લાગ્યા હતા, જાણે તેમના મૃત પતિ તેમની પાસે બેઠા હોય અને તેમને સાંત્વના આપી રહ્યા હોય. પ્રિયા તેને પાગલપણાનું નામ આપીને વધુ ચીડવવા લાગી હતી અને તેણે ઘરમાં મહેમાનોનું આવન જાવન બંધ કરાવી દીધું હતું, જેથી માતાના અવાજોને અનસુના કરી શકાય. આ ઘરમાં હવે માનવીય સંવેદનાઓ માટે કોઈ જગ્યા નહોતી બચી, ફક્ત દેખાડો અને સ્વાર્થનું બોલાબાલા હતો, જેણે માતાને હાંસિયા પર ધકેલી દીધા. તેમના પુત્ર આર્યનને પણ તેનાથી દૂર રાખવામાં આવતો હતો, જેથી દાદીના જૂના વિચારો અને તેમની બીમારીની અસર બાળકના આધુનિક ઉછેર પર ન પડે, જે એક ખૂબ મોટો અન્યાય હતો. આર્યન પોતાની દાદીને મળવા માંગતો હતો, પણ પોતાની માતાના ડરથી તે ફક્ત દરવાજાની તિરાડમાંથી તેમને જોતો અને તેમની ઉદાસ આંખોને સમજી નહોતો શકતો. આ તે સમય હતો જ્યારે આ ઘરની દિવાલોમાં નફરતની ઈંટો વધુ મજબૂત થઈ રહી હતી, જે એક મોટા વિનાશનો સંકેત હતી. અધ્યાયનો અંત નજીક હતો, પણ સરિતાજીની પીડાનો નહીં. તેઓ ફક્ત એ દ્રશ્ય શક્તિ પર ભરોસો કરી રહ્યા હતા જે બધું જોઈ રહ્યું હતું અને ન્યાયનો ઇંતજાર કરી રહ્યું હતું. તેમને વિશ્વાસ હતો કે કર્મનો હિસાબ એક દિવસ જરૂર થશે, ભલે તે આ જન્મમાં હોય કે પછીના, કારણ કે ભગવાનના ઘરમાં મોડું છે પણ અંધેર નથી. તેમની પ્રાર્થનાઓમાં હજુ પણ દીકરા માટે આશીર્વાદ જ હતો, કારણ કે એક માતાનું હૃદય ક્યારેય પોતાના બાળકનું બુરું નહોતું ચાહી શકતું, ભલે તે કેટલો પણ નિષ્ઠુર હોય. રાતની ખામોશીમાં જ્યારે આખું શહેર સૂઈ જતું હતું, ત્યારે સરિતાજીની દબાયેલી સિસકીઓ તે રૂમની સિલન ભરેલી દિવાલો સાથે ટકરાઈને પાછી તેમની પાસે જ ફરી આવતી હતી, જાણે કોઈ હમદર્દ ન હોય. તેમણે પોતાની આંખો બંધ કરી અને મનોમન ભગવાનને યાદ કર્યા. તે જાણતા હતા
કે આવનારો આવતીકાલ તેમના માટે વધુ કઠિન અને પડકારજનક થવાનો છે. આ પ્રકારે આશા અને નિરાશાની વચ્ચે ઝૂલતી તેમની જિંદગીનો આ અધ્યાય એક અનકહી પીડા સાથે સમાપ્ત થયો. જ્યાં ન્યાય શેષ હતો, બારીની બહારની ચમકતી રોશનીઓ તેમને ચીડવી રહી હતી, જાણે કહી રહી હોય કે તમારી સાદગી અને ત્યાગનું આ આધુનિક ચકાચોંધવાળી દુનિયામાં હવે કોઈ સ્થાન કે મહત્વ શેષ નથી રહ્યું. તેમણે પોતાની ફાટેલી ચાદરને શરીર પર ખેંચીને કસકસાવી લીધી, કારણ કે સુરતની આ ઠંડી તેમના વૃદ્ધ શરીર માટે નહીં, પરંતુ તેમની જામી ચૂકેલી આશાઓ માટે અસહ્ય થઈ રહી હતી. હવે ફક્ત ઈશ્વરની ઈચ્છા સર્વોપરી હતી અને તેઓ પોતાને પૂરી રીતે પરમપિતાના ચરણોમાં સમર્પિત કરી ચૂક્યા હતા. આકાશ અને પ્રિયાના રૂમમાંથી આવતા હાસ્યના અવાજો ધીમે ધીમે શાંત થઈ ગયા, પરંતુ સરિતાજીની આંખોમાં ઊંઘનું કોસો દૂર સુધી કોઈ ઠેકાણું નહોતું. ફક્ત યાદોનો સિલાબ હતો. તેમણે અંતિમ વાર દિવાલ પર ટાંગેલા કેલેન્ડરની તસવીરને જોઈ, જેમાં ભગવાન કૃષ્ણ કાળિયા નાગનું દમન કરી રહ્યા હતા, અને તેમને લાગ્યું કે બુરાઈનો અંત નિશ્ચિત છે. આ જ ઊંડા વિશ્વાસ સાથે તેમણે પોતાની આંખો મીચી, તે વિચારીને કે કાલે કદાચ સૂર્યનું કોઈ નવું કિરણ તેમના અંધારા જીવનમાં ઉજાસ લઈને આવે. સરિતાજીનું સ્વાસ્થ્ય હવે દિવસે ને દિવસે ઘટતું જઈ રહ્યું હતું. તેમના પગમાં ડાયાબિટીસના કારણે આવેલી સોજે ચાલવા ફરવાનું લગભગ અસંભવ કરી દીધું હતું. ઘૂંટણનો દુખાવો એટલો તીવ્ર હતો કે રાતભર તેઓ કરાહતા હતા, પરંતુ તેમની કરાહ સાંભળવા વાળું કોઈ નહોતું. પ્રિયાએ તેમના માટે ડોક્ટર બોલાવવાની જગ્યાએ તેને વૃદ્ધાવસ્થાની સ્વાભાવિક પ્રક્રિયા બતાવીને ટાળી દીધી અને દવાઓના નામે ફક્ત સસ્તી ગોળીઓ લાવીને મૂકી દીધી. સરિતાજીને અનુભવાતું હતું કે તેમનું શરીર ધીમે ધીમે તેમનો સાથ છોડી રહ્યું છે, પણ તેમની આત્મા હજુ પણ પોતાના દીકરાના એક પ્રેમભર્યા શબ્દની પ્રતીક્ષામાં જીવિત હતી. પ્રિયાએ હવે ઘરમાં નવા નિયમો લાગુ કરી દીધા હતા, જેના હેઠળ સરિતાજીને રસોઈ અને બેઠક રૂમમાં આવવાની મનાઈ કરી હતી, જેથી મહેમાનોને પરેશાની ન થાય. તેમના ભોજનના વાસણો અલગ કરી દેવાયા હતા અને તેમને ફક્ત પોતાના અંધારા રૂમમાં જ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમને લાગતું હતું કે માતાની હાજરી ઘરની આધુનિક સજાવટ અને તેની જીવનશૈલીમાં એક ડાઘાની જેમ છે, જેને છુપાવવો જરૂરી છે. સરિતાજીએ આ અપમાનને પણ ચૂપચાપ સ્વીકારી લીધું, કારણ કે તેમની પાસે જવા માટે બીજું કોઈ ઠેકાણું નહોતું બચ્યું અને તેમનું આત્મસન્માન હવે મરી ચૂક્યું હતું. રસોઈમાંથી આવતી મસાલાઓની ખુશ્બુ સરિતાજીની ભૂખને વધુ વધારી દેતી હતી, પરંતુ તેમને ભોજન ત્યારે જ મળતું હતું જ્યારે ઘરના બધા સભ્યો ખાઈ ચૂક્યા હોય. અવારનવાર તેમને વાસી રોટલીઓ અને વધેલી સબ્જી જ આપવામાં આવતી હતી, જેને જોઈને તેમની આંખોમાં જૂના દિવસોની યાદો ઉતરી આવતી હતી. તે સમય યાદ આવતો જ્યારે તેઓ આકાશને તાજી રોટલીઓ ખવડાવવા માટે પોતે ભૂખ્યા રહી જતા હતા, પણ આજે તે જ દીકરો તેમને પેટ ભરીને તાજું ખાવાનું આપવામાં પણ સંકોચ કરી રહ્યો હતો. ભૂખ હવે તેમના પેટ કરતાં વધુ તેમના માન સન્માનને ધીમે ધીમે ખતમ કરી રહી હતી. એક દિવસ જ્યારે સરિતાજીએ ભૂખના કારણે બીજી રોટલી માંગી, તો પ્રિયાએ તેજ અવાજમાં કહ્યું કે આ ઉંમરમાં આટલું ખાવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી. તેણે તર્ક આપ્યો કે ડાયાબિટીસના દર્દીઓને ઓછું ખાવું જોઈએ, પણ તેની આંખોમાં સ્પષ્ટપણે ભોજનની બરબાદી અને માતા પ્રત્યે નફરત ઝલકી રહી હતી. સરિતાજીએ ધ્રુજતા હાથે પોતાની થાળી પાછી આપી દીધી અને પાણી પીને પોતાની ભૂખ મિટાવવાની કોશિશ કરી. જ્યારે બાજુના રૂમમાં પકવાનોનો ઢગલો લાગ્યો હતો, તેમના દિલ પર જે ઘાવ લાગ્યો હતો તે શારીરિક ભૂખની પીડાથી ક્યાંય વધુ ઊંડો હતો. આકાશ વધુ જોઈ રહ્યો હતો, પણ તે પોતાની પત્નીની સામે એટલો વિવશ હતો કે પોતાની માતાના પક્ષમાં એક શબ્દ પણ નહોતો બોલી શકતો. તેને ડર હતો કે જો તેણે માતાનો સાથ આપ્યો તો તેના ઘરની શાંતિ ભંગ થઈ જશે અને પ્રિયા તેને છોડીને જતી રહેશે. તેણે પોતાની અંતરાત્માના અવાજને દબાવી દીધો અને પોતાને એ વિશ્વાસ અપાવી દીધો હતો કે તે માતાને છત અને કપડાં આપીને ખૂબ મોટો ઉપકાર કરી રહ્યો છે. સંબંધોની આ સોદાગરી તેને એક સફળ વ્યક્તિત્વ બનાવી રહી હતી, પણ એક ઇન્સાન તરીકે તે પૂરી રીતે પડી ચૂક્યો હતો. રાતના સમયે જ્યારે ઘરના નોકર પણ સૂઈ જતા હતા, સરિતાજી ચૂપકેથી ઉઠીને રસોઈ તરફ જવાની કોશિશ કરતી હતી, જેથી કદાચ કંઈ વધેલું ઘટેલું મળી જાય. તેમના ધ્રુજતા પગ અને અંધારું તેમને ડરાવતા હતા, પણ પેટની આગ વધુ ભૂલાવી દેતી હતી. એકવાર પ્રિયાએ તેમને ફ્રીજ પાસે જોઈ લીધા અને ખરાબ રીતે ખખડાવ્યા, જાણે તેઓ કોઈ ચોર હોય. તે રાત સરિતાજી સૂઈ ન શકી અને પોતાની કિસ્મત પર રોતી રહી. તેમને પોતાની તપસ્યા પર સંદેહ થવા લાગ્યો હતો કે શું તેમણે આજ દિવસો જોવા માટે ત્યાગ કર્યો હતો. ઘરની ભવ્યતા હવે તેમને ડરાવવા લાગી હતી. દરેક મોંઘી વસ્તુ તેમને પોતાની ગરીબી અને બેબસીનો અહેસાસ કરાવતી પ્રતીત થતી હતી. તેઓ અવારનવાર બારીમાંથી બહાર જોતા, તે પક્ષીઓને જોતા હતા જે આઝાદ થઈને દાણા વીણવા જતા, જ્યારે તેઓ આ મહેલમાં ભૂખ્યા અને તરસ્યા કેદ હતા. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે દીકરાને તેમણે પોતાની પાપણ પર બેસાડ્યો તે એક દિવસ તેમને 2 સમયની રોટલી માટે તરસાવશે. વૃદ્ધાવસ્થાની આ લાચારી મોતથી પણ બદતર અનુભવાઈ રહી હતી, જ્યાં દરરોજ એક નવો સંઘર્ષ અને અપમાન સહન કરવું પડતું હતું. પ્રિયાએ સરિતાજીના રૂમનો પંખો પણ બંધ કરાવી દીધો હતો, તે કહીને કે વીજળીનું બિલ બહુ આવે છે અને વૃદ્ધ લોકોને ઠંડી વધુ લાગે છે. સુરતની ગરમીમાં સરિતાજી પરસેવાથી લથબથ થઈને સૂતેલા રહેતા હતા
અને ભગવાનથી પોતાના મોતના દુઆ માંગતા હતા. તેમની ત્વચા પર ગુમડા થઈ ગયા હતા અને ખંજવાળના કારણે તેમનો ખરાબ હાલ હતો, પણ કોઈને તેમની સૂઝ ન હતી. તે બંધ રૂમમાં ફક્ત તેમના ભારે શ્વાસ સંભળાઈ રહ્યા હતા, જે જીવનની આ જંગ હારવાનો સંકેત આપી રહ્યા હતા. ક્યારેક ક્યારેક આર્યન છુપાઈને પોતાની દાદી માટે બિસ્કિટ કે ફળ લઈ આવતો હતો, જે તેના ભાગના નાસ્તામાંથી બચાવેલા હોય છે. તેની નાનકડી આંખોમાં દાદી માટે જે કરુણા હતી, તે જ સરિતાજીના જીવવાનો એકમાત્ર સહારો બની ગઈ હતી. તે દાદી પાસે બેસતો અને તેમના વાળ સહેલાવતો, જેનાથી તેમને થોડી શાંતિ મળતી હતી. પણ જેવી પ્રિયાની બૂમ આવતી, તે ડરીને ભાગી જતો હતો. તે નાનકડા બાળકને પણ ખબર હતી કે આ ઘરમાં પ્રેમ કરવો એક અપરાધ છે, જેના માટે સજા મળી શકે છે. સરિતાજીના શરીરમાં હવે વિટામિન અને પોષક તત્વની ભારે કમી થવા લાગી હતી, જેનાથી તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા અને દ્રષ્ટિ ધૂંધળી થઈ ગઈ હતી. તેઓ હવે ભગવાનની મૂર્તિને પણ સાફ જોઈ શકતા નહોતા. બસ સ્પર્શ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હતા. તેમના હોઠ સુકાઈ ચૂક્યા હતા અને અવાજ ગળામાં જ અટકીને રહી ગયો હતો. પણ પ્રાર્થનાનો સિલસિલો ક્યારેય નહોતો થમ્યો. તેઓ પોતાના કષ્ટો માટે કોઈ દોષ નહોતા આપતા, પરંતુ તેને પોતાના પૂર્વજન્મોનું કર્મ માનીને સ્વીકાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. એક બપોરે જ્યારે આકાશ અને પ્રિયા બહાર ગયા હતા, સરિતાજીએ હિંમત ભેગી કરી અને રસોઈના કચરા પેટીમાં ફેંકેલી રોટલીનો ટુકડો ઉઠાવવાની કોશિશ કરી. તેમની આંખોમાં આંસુ હતા અને હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ભૂખનું દાનવ તેમની પાસે અપમાનજનક કાર્ય કરાવી રહ્યું હતું. ઠીક તે સમયે નોકરાણીએ તેમને જોઈ લીધા અને જોરથી હસવા લાગી, જેનાથી સરિતાજી બચેલી કૂચેલી ગરમીમાં પણ માટીમાં મળી ગઈ. તેઓ કશું કહ્યા વિના પોતાના રૂમમાં પાછા ફર્યા અને પથારી પર મોં ઢાંકીને ધ્રુસકે રડવા લાગ્યા. સાંજે જ્યારે આકાશ પાછો ફર્યો તો નોકરાણીએ તેને નમક મરચું લગાવીને આ કિસ્સો સંભળાવ્યો, જેનાથી આકાશને પોતાની માતા પર ગુસ્સો આવ્યો. ન કે દયા. તેણે માતાના રૂમમાં જઈને તેમને ખૂબ ખરી ખોટી સંભળાવી અને કહ્યું કે તમે મારી ઇજ્જતને નીલામ કરવા પર કેમ તુલા છો. સરિતાજીએ માથું ઝુકાવી લીધું અને કંઈ ન કહ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે સચ્ચાઈ બતાવવાનો હવે કોઈ લાભ નહીં થાય. તેમનો દીકરો હવે તે સ્ત્રીની કઠપૂતળી બની ચૂક્યો હતો, જેણે મમતાની ભાષા ક્યારેય શીખી જ નહોતી અને સંવેદન શૂન્ય હતી. પ્રિયાએ હવે સરિતાજીના રૂમનો દરવાજો બહારથી બંધ કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી તેઓ રસોઈ તરફ ન જઈ શકે અને ઘરમાં ગંદકી ન ફેલાવે. તે તેમને ભોજન એક પ્લાસ્ટિકની પ્લેટમાં દરવાજાની નીચેથી સરકાવી દેતી હતી, જેમ કોઈ ખૂંખાર જાનવરને ખાવાનું આપવામાં આવતું હોય. સરિતાજીએ હવે ખાવાનું લગભગ છોડી દીધું હતું, કારણ કે તે ભોજનમાં અપમાનનું જે ઝેર મળ્યું હતું તે તેમની ભૂખ મારી નાખતું હતું. તેમનું શરીર હવે હાડકાનું માળખું માત્ર રહી ગયું હતું, જે કોઈ પણ ક્ષણે વિખરાઈ શકે તેમ હતું. આકાશની કંપની દિવસે રાતે પ્રગતિ કરી રહી હતી. તેણે એક નવી લક્ઝરી કાર ખરીદી અને શહેરના સૌથી મોટા ક્લબની સદસ્યતા લીધી. તેની દુનિયામાં હવે ફક્ત લાભાની અને વિલાસિતા માટે જગ્યા હતી. માતા માટે તો સમય જ નહોતો બચ્યો. તે ભૂલી ગયો હતો કે તેની આ પ્રગતિની પાછળ માતાની તે અણગણિત દુઆઓ અને ઉપવાસ હતા, જે તેમણે તેની સફળતા માટે રાખ્યા હતા. સફળતાનો આ કેવો નશો હતો, જે પોતાના લોકોના લોહીને સફેદ કરી દેશે અને સંબંધોને પૂરી રીતે પથ્થર બનાવી દેશે. સરિતાજી અવારનવાર રાત્રે ઉઠીને પોતાની જૂની ફોટો જોતી હતી, જેમાં તેઓ અને નાનો આકાશ એક સાથે હસી રહ્યા હતા. તે ફોટો હવે પીળો પડી ચૂક્યો હતો. તેઓ તે નાના બાળકને યાદ કરતા હતા, જે માતા વિના એક પળ પણ રહી નહોતો શકતો, અને આજે તે જ બાળક તેમનાથી માઇલો દૂર ખસ્યો હતો. આ બદલાવ તેમને અંદરથી જ ખાઈ રહ્યો હતો. તેઓ સમજી નહોતા શકતા કે ધને તેમના દીકરાનું દિલ પથ્થરનું કેવી રીતે બનાવી દીધું. સમયની આ ક્રૂરતા તેમને દર પડે મારી રહી હતી, પણ તેઓ ચૂપચાપ બધું સહન કરતા જઈ રહ્યા હતા. પ્રિયાએ સરિતાજીના બધા જૂના કપડાં અને ગામથી લાવેલી નાની નાની વસ્તુઓ કચરામાં ફેંકાવી દીધી, કારણ કે તેને ઘરમાં કબાડ પસંદ નહોતું. સરિતાજી માટે તે વસ્તુઓ ફક્ત વસ્તુઓ નહોતી, પરંતુ તેમની પૂરી જિંદગીની યાદો હતી, જે એક ઝટકામાં મિટાવી દેવાઈ. તેમણે વિરોધ કરવાની કોશિશ કરી, પણ તેમની કમજોર અવાજ પ્રિયાની ચીચાશી સામે દબાઈ ગઈ અને તેઓ ફરીથી મૌન થઈ ગયા. હવે તેમની પાસે ફક્ત તેમની યાદો જ બચી હતી, જેને કોઈ તેમનાથી છીનવી નહોતું શકતું, ભલે તે કેટલી પણ કોશિશ કરે. જ્યારે ક્યારેય ઘરમાં કોઈ ઉત્સવ થતો તો સરિતાજીને ઊંઘની ગોળી આપી દેવામાં આવતી હતી, જેથી તેઓ સૂતેલા રહે અને મહેમાનોની સામે કોઈ શોર ન મચાવે. તે ગોળીઓની અસર તેઓ કલાકો સુધી બેહોશ રહેતા હતા અને તેમનું શરીર વધુ સુસ્ત અને બીમાર થવા લાગ્યું હતું. તેમને એવું લાગતું હતું કે તેઓ એક જીવિત કબરમાં દફન છે, જ્યાં શ્વાસ લેવો તો શક્ય છે પણ જીવવું અશક્ય થઈ ગયું છે. સંબંધોની આ બર્ફીલી ઠંડક તેમના લોહીને સમાવી રહી હતી અને તેમને ધીમે ધીમે અંત તરફ લઈ જઈ રહી હતી. સરિતાજીના રૂમની દિવાલો પર ફૂગ જામવા લાગી હતી અને હવામાં એક અજીબ દુર્ગંધ વસી ગઈ હતી, કારણ કે તેની સફાઈ લાંબા સમયથી નહોતી થઈ. પ્રિયા કહેતી હતી કે વૃદ્ધ લોકોને સાફ સફાઈની શું જરૂર છે, તેમને તો બસ સૂતેલા રહેવું છે અને સમય પસાર કરવો છે. આ ધૃણિત સોચે સરિતાજીને એક ઇન્સાનથી ઘટાડીને એક વસ્તુ બનાવી દીધા હતા.
જેની કોઈ ગરિમા કે અધિકાર નહોતો, તેઓ ચૂપચાપ આ નરકીય સ્થિતિમાં પડ્યા રહેતા હતા, જ્યાં મોત જ એકમાત્ર મુક્તિનો માર્ગ દેખાઈ રહ્યો હતો. ક્યારેક આકાશ પોતાની વ્યસ્તતાથી થાકીને પોતાની માતાના રૂમની બહાર ઊભો રહેતો હતો, પણ અંદર જવાની તેની હિંમત નહોતી થતી. તેને પોતાની માતાની તે ધૂંધળી આંખો ડરાવતી હતી, જેમાં હજારો સવાલ છુપાયેલા હતા, જેનો તેની પાસે કોઈ જવાબ નહોતો. તે જાણતો હતો કે તે ખોટું કહી રહ્યો છે, પણ પોતાની પત્નીના અહંકાર અને સમાજના દેખાવાએ તેને બેડીઓમાંથી જકડી રાખ્યો હતો. તે એક એવો કાયર બની ગયો હતો જે પોતાની માતાને મળતા જોઈ શકે છે, પણ પોતાના સુખોને નથી છોડી શકતો. સરિતાજીની હાલત હવે એવી થઈ ગઈ હતી કે તેઓ પોતાનું નામ પણ ભૂલવા લાગ્યા હતા. બસ ભગવાનના નામનો જાપ તેમના અચેતન મનમાં ચાલતો રહેતો હતો. તેઓ અવારનવાર પોતાના હાથ હવામાં ફેલાવતા હતા, જાણે કોઈને બોલાવી રહ્યા હોય. કદાચ તેઓ પોતાના તે પૂર્વજોને જોઈ રહ્યા હતા જે તેમને લેવા આવ્યા હતા. તેમના ચહેરાની ચમક પૂરી રીતે ગાયબ થઈ ચૂકી હતી અને આંખો અંદર ઘસી ગઈ હતી, જે આ ઘરની ક્રૂરતાનું જીવંત પ્રમાણ હતી. છતાં પણ તેમના મનમાં આકાશ માટે કોઈ અભિશાપ નહોતો, ફક્ત અપાર કરુણા હતી. આ અધ્યાયનો અંત માતાની વધતી પીડા અને દીકરાની વધતી નિષ્ઠુરતા સાથે થઈ છે, જ્યાં માનવતા પૂરી રીતે પરાજિત થઈ ચૂકી હતી. સરિતાજીએ પોતાની આંખો બંધ કરી અને અનુભવ્યું કે તેમનો અંત બહુ નજીક છે. કદાચ હવે તેઓ આ કેદમાંથી આઝાદ થવાના હતા, પણ હજુ પણ એક ચમત્કારની આશા બાકી હતી, જે કદાચ તેમના કર્મોનું ફળ તેમને આ દુનિયામાં દેખાડી શકે અને આકાશને જગાડી શકે. પણ હાલ પૂરતું ચારે તરફ ફક્ત સન્નાટો અને અંધારું હતું, જે ધીમે ધીમે બધું પોતાની આગોશમાં લઈ રહ્યું હતું. રાતની અંતિમ પહરમાં જ્યારે ઠંડી હવા બારીની તિરાડોમાંથી અંદર આવી રહી હતી, સરિતાજીએ ધ્રુજતા પોતાનું ફાટેલું ચાદર ઓઢ્યું અને એક લાંબી આહ ભરી. તેમને લાગ્યું કે ગંગા કિનારાનું તે મંદિર તેમને પુકારી રહ્યું છે, જ્યાં તેમને પોતાની યુવાનીના સૌથી સુંદર દિવસો વિતાવ્યા હતા અને જ્યાં ઈશ્વર વસતા હતા. આ આશામાં કે મોત તેમને પાછી પોતાની માટીમાં લઈ જશે, તેઓ તે ભયાનક દર્દની વચ્ચે પણ થોડી શાંતિ અનુભવવા લાગ્યા હતા. પણ કળિયુગનો આ ખેલ હજુ બાકી હતો, જ્યાં ન્યાયનું ચક્ર ફરવાનું હજુ શરૂ થયું હતું. રાતના સન્નાટામાં આકાશ અને પ્રિયા એક શાનદાર પાર્ટી માટે તૈયાર થઈને ઘરથી નીકળી ગયા હતા અને પાછળ રહી ગઈ હતી ફક્ત સરિતાજીની સિસકીઓ અને આ વિશાળ બંગલાની ગુંજતી ખામોશી. આલિશાન ઘરની દિવાલો જે ક્યારેક ખુશીઓથી મહેકવાનું વચન આપતી હતી, હવે તેમના માટે કે કાલકોઠરીની દિવાલોની જેમ ઠંડી અને બેજાન થઈ ચૂકી હતી. નોકરો પણ પોતાના રૂમોમાં જઈને સૂઈ ચૂક્યા હતા અને ઘરની સુરક્ષા માટે તૈનાત ગાર્ડ બહાર ગેટ પર પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હતા. પણ આ વૃદ્ધ માતાની સુરક્ષા અને દેખભાળ માટે કોઈ પણ મોજૂદ નહોતું. સરિતાજીનું પેટ ભૂખથી મરોડાઈ રહ્યું હતું, કારણ કે બપોર પછી તેમને એક ઘૂંટ પાણી સિવાય કશું આપવામાં આવ્યું નહોતું અને તેમની તરસ હવે અસહ્ય થઈ રહી હતી. તેમની શરીરની ઉર્જા પૂરી રીતે સમાપ્ત થઈ ચૂકી હતી, પણ તેમની આત્મા હજુ પણ ભગવાનના નામનો સહારો લઈને આ અંધારા રૂમમાં પ્રકાશની જેમ જ્યોત શોધવાની કોશિશ કરી રહી હતી. તેમને પોતાના જીવનની વ્યર્થતાનો અહેસાસ થઈ રહ્યો હતો, જ્યાં એક માતાએ પોતાનું બધું ન્યોછાવર કરી દીધું, પણ અંતમાં તેને ફક્ત અપમાન અને ઉપેક્ષાની કડવાશ જ નસીબ થઈ. અંધારામાં ટટોળતા તેમના હાથ તે ફાટી ગયેલી જૂની ભગવદ્ ગીતાની પુસ્તક પર જઈને રોકાયા, જેને તેઓ ગામથી પોતાની સાથે ખૂબ જ જતનથી લઈને આવ્યા હતા અને જે તેમનો એકમાત્ર સહારો હતી. ધ્રુજતા હાથે તેમણે તે પવિત્ર ગ્રંથને પોતાના છાતીએ લગાવી લીધો, જાણે તે કોઈ નિર્જીવ પુસ્તક નહીં, પણ તેમના દુઃખોને હરવાવાળા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ હોય. તે સ્પર્શથી માત્ર તેમના ભીતર એક અપાર શાંતિનો સંચાર થયો અને તેમની આંખોમાંથી વહેતા આંસુ હવે દુઃખના નહીં, પરંતુ સમર્પણ અને અતૂટ વિશ્વાસના હતા. તેમણે મનોમન કૃષ્ણને પ્રશ્ન કર્યો કે શું આ ધર્મ છે જે તેમના દીકરાએ શીખ્યો છે, અને શું આ જ કર્મનું ફળ તેને આગળ ભોગવવું પડશે, જે ખૂબ જ ડરામણું હતું. તેમને ગીતાનો તે શ્લોક યાદ આવ્યો જેમાં કહેવાયું છે કે મનુષ્ય ફક્ત કર્મ કરવાનો અધિકારી છે, ફળ પર તેનો કોઈ નિયંત્રણ નથી. પણ તેઓ માતા હતી, એક માતાનું હૃદય તો પોતાના પાપી સંતાન માટે પણ ફક્ત કલ્યાણની જ કામના કરે છે. એટલે તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમના દીકરાના અપરાધોની સજા તેમને જ મળી જાય. પણ આકાશ સુખી રહે. તેમના શ્વાસ ફૂલી રહ્યા હતા અને છાતીમાં એક અજીબ દબાણ અનુભવાઈ રહ્યું હતું, પણ તેમને હિંમત ન હારી અને ગીતાના તે શ્લોકોને યાદ કરવાની કોશિશ કરી. તેમના હોઠ અવાજ વિના હલી રહ્યા હતા, જાણે તેઓ તે પરમ સત્તા સાથે સીધો સંવાદ કરી રહ્યા હોય અને પોતાની આત્માના ઘાવોને ભરવાની ગુહાર લગાવી રહ્યા હોય. તે ઠંડા અંધારા રૂમમાં ફક્ત એક જ શક્તિ મોજૂદ હતી અને તે હતી તેમની આંતરિક શ્રદ્ધા, જેને તેમણે અત્યાર સુધી તૂટવાથી બચાવી રાખ્યા હતા અને મૃત્યુના દ્વાર પર પણ મજબૂત ઊભા કર્યા હતા. ગામની તે દિવસો તેમની આંખોની સામે કોઈ ફિલ્મની જેમ ફરવા લાગ્યા, જ્યાં સવાર પહેલા કિરણ સાથે ગંગાની લહેરો પર પડતો તડકો જીવનનો નવો સંદેશ લઈને આવતો હતો. ત્યાં ગરીબી જરૂર હતી, પણ લોકોના દિલમાં એકબીજા માટે જગ્યા હતી અને પાડોશીઓ પણ દુઃખ સુખમાં ઢાલ બનીને ઊભા રહેતા હતા, જે અહીં નહોતું. અહીંના લોકો પથ્થરોની જેમ ઠંડા હતા,
જેમને બીજાના દર્દથી કોઈ લેવા દેવા નહોતી અને તેઓ ફક્ત પોતાની ભૌતિક સુખ સુવિધાઓની આંધળો દોડમાં પાગલોની જેમ ભાગી રહ્યા હતા. થાક્યા વિના સરિતાજીએ અનુભવ્યું કે કળિયુગનો અસલી પ્રભાવ આ જ પ્રકારના ઘરોમાં છે, જ્યાં સંબંધોનું ગળું દબાવીને પૈસાની વેદી પર તેમની બલિ ચડાવી દેવામાં આવે છે અને ગર્વ કરવામાં આવે છે. તેમને પોતાના દીકરા આકાશ પર ક્રોધ નહીં પણ દયા આવી રહી હતી, કારણ કે તે અજાણતામાં જ પોતાના માટે નરકના દ્વાર ખોલી રહ્યો હતો અને તેને તેનું ભાન પણ નહોતું. એક માતાની કરુણા કેટલી મહાન હોય છે કે તે પોતાના જ હત્યારા માટે પણ ઈશ્વર પાસે ક્ષમા માંગે છે, અને સરિતાજી પણ આ મહાન પરંપરાની એક મુખ વાહક બની ગયા હતા. રૂમના એક ખૂણામાં ઉંદરની સડસડાટ સાંભળીને તેઓ કંપી ઉઠ્યા, પણ તેમની પાસે એટલી શક્તિ પણ નહોતી કે તેઓ ઉઠીને તેને ભગાડી શકે કે પોતાનો બચાવ કરી શકે. તેઓ બસ પોતાની આંખો મીચીને કૃષ્ણની છબીનું ધ્યાન કરવા લાગ્યા, જે મોરપંખ લગાવીને ધીમે ધીમે મુસ્કુરાઈ રહ્યા હતા અને તેમને સાંત્વના આપી રહ્યા હતા કે ગભરાવો નહીં. ધીમે ધીમે તેમને લાગવા લાગ્યું કે તેઓ આ ભૌતિક શરીરથી અલગ થઈ રહ્યા છે અને એક એવા અજ્ઞાત સફર તરફ વધી રહ્યા છે જ્યાં ન ભૂખ છે, ન તરસ અને ન જ સંબંધોની કોઈ કડવાશ. રાતના બીજા પહરમાં તેમની તબિયત વધુ બગડવા લાગી, પણ તેમણે પોતાની ગીતાને ન છોડી અને તેના પાનાઓને સહેલાવતા રહ્યા, જાણે તે તેમના જીવનની અંતિમ મૂડી હોય. તેમને તે મંત્રો યાદ આવવા લાગ્યા જે તેમના પિતાએ તેમને બાળપણમાં શીખવ્યા હતા, અને આજે તે વૃદ્ધાવસ્થામાં આ એકલતામાં તેમને સાચા સાથી બનીને ઉભર્યા હતા. મંત્રોના ઉચ્ચારણથી તેમના મનનો ભય મટવા લાગ્યો અને તેમને અનુભવાયું કે મોત કોઈ અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે જ્યાં ઈશ્વરના ન્યાયનું વિધાન લાગુ થાય છે. તેમણે બારીમાંથી બહાર જોયું, જ્યાં સુરતની સડકો પર ગાડીઓની રોશની એક અંતહીન સાપની જેમ સરકી રહી હતી, પણ તેમના રૂમની અંદરનું અંધારું વધુ ગાઢું થઈ રહ્યું હતું. તેમને યાદ આવ્યું કે કેવી રીતે આકાશ બાળપણમાં અંધારાથી ડરતો હતો અને તેમની સાડીનો પલ્લુ પકડીને સૂતો હતો, પણ આજે તે જ આકાશ તેમને આ જ અંધારા રૂમમાં છોડીને જતો રહ્યો. આ વિડંબના તો હતી કે જે દીકરાને તેમણે રોશની તરફ બોલાવ્યો, તેણે પોતાની માતાને વૃદ્ધાવસ્થાના ઘનઘોર અંધકારમાં ધકેલીને પોતાનું મુખ પૂરી રીતે ફેરવી લીધું. ત્યારે તેમને લાગ્યું કે કોઈ તેમના રૂમની પાસે ઊભું છે. કદાચ તે આર્યન હતો, જે પોતાની દાદીનો અવાજ સાંભળવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તેને અંદર આવવાની ઇજાજત નહોતી. સરિતાજીએ પોતાનો હાથ ઉઠાવવાની કોશિશ કરી, પણ તે બેજાન થઈને પથારી પર પડી ગયો અને તેમની બૂમ ફક્ત એક ફૂસફૂસાટ બનીને રહી ગઈ, જે દિવાલો સાથે ટકરાઈને મરી ગઈ. તે માસૂમ બાળકની આહટે તેમને થોડો સુકૂન આપ્યો, પણ સાથે જ આ દુઃખ પણ થયું કે તેણે પણ આ નફરત ભર્યા માહોલમાં ઉછેરવું પડી રહ્યું છે. તેમણે પ્રાર્થના કરી કે હે ભગવાન, આ બાળકને તેના માતા પિતા જેવો ન બનાવવો. તેને તે હૃદય આપજે જે બીજાઓનું દર્દ મહેસૂસ કરી શકે અને સેવાનું મહત્વ સમજી શકે. તેમના મનની આ તરફ ભગવાન સુધી પહોંચી રહી હતી કે નહીં તે તો ખબર નહીં, પણ તેમના ચહેરા પર એક અજીબ તેજ ઝલકવા લાગ્યું હતું, જે સાત્વિકતાનું પ્રતીક હતું. તેઓ હવે આ દુનિયાના શોરથી ખૂબ દૂર જઈ ચૂક્યા હતા, જ્યાં ફક્ત મૌન અને ઈશ્વરની ઉપસ્થિતિનો અહેસાસ હતો, જે તેમને એક નવી ચેતના પ્રદાન કરી રહ્યો હતો. જેમ જેમ સવાર થતી આવી, સરિતાજીની પ્રાર્થનાઓ વધુ ગાઢ થતી ગઈ અને તેમણે પોતાનું સર્વસ્વ ભગવાનના શરણોમાં અર્પિત કરી દીધું. કોઈ પણ ફળની ચિંતા કર્યા વિના તેમને હવે ન તો ભૂખ સતાવી રહી હતી અને ન તરસ, કારણ કે તેમનું મન હવે તે અમૃતનું પાન કરી રહ્યું હતું, જે ફક્ત પૂર્ણ સમર્પણથી જ પ્રાપ્ત થાય છે. તેમના માટે હવે આ આલિશાન પેન્ટ હાઉસ ફક્ત માટીનો એક ઢગલો હતો, અને અસલી મહેલ તો તે હતો જે તેમણે પોતાનો વિશ્વાસ અને ભક્તિથી ભીતર બનાવ્યો હતો. આકાશ અને પ્રિયા જ્યારે સવારે ઘરે પાછા ફર્યા તો તેઓ થાકેલા અને શરાબના નશામાં ચૂર હતા. તેમને જરાય અંદાજો નહોતો કે તેમના ઘરના એક ખૂણામાં શું ઘટિત થયું છે. તેઓ સીધા પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને સૂવાની તૈયારી કરવા લાગ્યા, જ્યારે સરિતાજીની ગીતા હજુ પણ તેમની છાતી પર રાખેલી હતી અને તેઓ અર્ધમૂર્છિત અવસ્થામાં હતા. ભગવાનનો ઇન્સાફ હજુ પણ પડદા પાછળ હતો, પણ તેની તૈયારી શરૂ થઈ ચૂકી હતી અને પ્રકૃતિ પોતાનો હિસાબ ચૂકતે કરવા માટે પૂરી રીતે તૈયાર ઊભી હતી. સરિતાજીના રૂમમાં તડકાની એક પાતળી કિરણ આવી, જે સીધી ભગવાન કૃષ્ણની મૂર્તિ પર પડી અને એવું લાગ્યું જાણે મૂર્તિ મુસ્કુરાઈ કહી રહી હોય કે હવે તમારી પ્રતીક્ષા ખતમ થવાની છે. સરિતાજીએ એક લાંબો શ્વાસ લીધો અને પોતાના મનને સ્થિર કર્યું, કારણ કે તેઓ જાણતા હતા કે આજનો દિવસ તેમના જીવનનો એક બહુ મોટો મોડ સાબિત થવાનો છે. તેમણે હાર નહોતી માની, પરંતુ તેમણે તો તે પરમપિતાની ઈચ્છા સામે પૂરી રીતે આત્મસમર્પણ કરી દીધું હતું, જે બધું જાણે છે. આખો દિવસ તેઓ તે જ અવસ્થામાં પડ્યા રહ્યા. ન કોઈ પૂછવા આવ્યું અને ન જ કોઈએ પાણીનું એક ટીપું તેમના સૂકા ઓઠો પર સુધી પહોંચાડ્યું, જાણે તેઓ આ ઘર માટે અદ્રશ્ય થઈ ગયા હોય. પણ તેમની આત્મા તે મહાન સત્ય તરફ વધી રહી હતી, જ્યાં કર્મોનું ફળ નિશ્ચિત છે અને જ્યાં કોઈની સાથે કોઈ અન્યાય નથી થતો, ભલે તે કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય. સંબંધોની આ વિફળતા હવે તેમના માટે કોઈ માયને નહોતી રાખતી, કારણ કે તેમણે ઈશ્વરીય પ્રેમનો તે સાચો માર્ગ શોધી લીધો હતો. સાંજે જ્યારે પ્રિયાએ નોકરને કહ્યું કે માજીને એક રોટલી આપી આવ, તો નોકરે જોયું કે તેઓ હલીડુલી નથી રહ્યા અને તેમની આંખો છત તરફ જામી ગઈ. નોકર ગભરાઈ ગયો
પણ પ્રિયાએ તેને નાટક સમજીને અનસુનો કહી દીધો અને પોતાની સહેલીઓ સાથે કીટી પાર્ટીની યોજના બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ, જે ખૂબ જ શરમજનક હતું. સરિતાજીની આ ખામોશી હવે આ ઘર માટે એક ખૂબ મોટો અભિશાપ બનવાની હતી, જેને કોઈ સાંભળી નહોતું રહ્યું, પણ તેનો પ્રભાવ ખૂબ ઊંડો થવાનો હતો. આ પ્રકારે પ્રાર્થનાઓ અને ઉપેક્ષાની વચ્ચે સરિતાજીનો આ દિવસ પણ પસાર થઈ ગયો, પણ તેમના મનમાં એક અતૂટ વિશ્વાસ હતો કે ન્યાયનું પૈડું હવે ફરવાનું શરૂ થઈ ચૂક્યું છે. તેમણે પોતાની ગીતાને ફરીથી સ્પર્શ કર્યો અને અનુભવ્યું કે તેઓ એકલા નથી, પરંતુ પૂરી કાયનાત તેમની સાથે છે અને તેમના દરેક આંસુનો હિસાબ રાખવા માટે તૈયાર બેઠી છે. આવનારો સમય આ ઘરમાં અહંકારી લોકો માટે એક ખૂબ મોટો પાઠ લઈને આવવાનો હતો, જેનો તેમને અંદાજો પણ નહોતો. તેઓ ધીમે ધીમે તે ઊંઘ તરફ વધવા લાગ્યા જ્યાંથી કોઈ પાછું નથી આવતું, પણ તેમના ચહેરા પર કોઈ સિકર નહોતી, પરંતુ એક વિજય મુસ્કાન હતી જે તેમની મહાનતાને દર્શાવતી હતી. તેમણે પોતાના અંતિમ પ્રણામ પોતાના ઈષ્ટદેવને કર્યા અને પોતાના દીકરા માટે ફરીથી આશીર્વાદ માંગ્યો, જે એક માતાની હૃદયની પરાકાષ્ઠા હતી જે ક્યારેય નથી મળતી. આ અધ્યાય એક એવી આધ્યાત્મિક શક્તિના ઉદય સાથે સમાપ્ત થયો જેણે ભૌતિક દુઃખોને પૂરી રીતે વામણું સાબિત કરી દીધું અને જીત હાંસલ કરી. અંધારામાં સળગતી તે એક નાનકડી અગરબત્તીની ખુશ્બુ જે આર્યને ચૂપકેથી સળગાવી દીધી હતી, હવે પૂરા રૂમને મહેકાવી રહી હતી અને સરિતાજી માટે સ્વર્ગનું દ્વાર બની ગઈ હતી. તેમને લાગ્યું કે હવે તેઓ પૂરી રીતે મુક્ત છે અને તે તમામ બેડીઓમાંથી આઝાદ થઈ ચૂક્યા છે. તેમણે તેમને વર્ષોથી જકડી રાખ્યા હતા અને પીડા આપી હતી. આ જ પવિત્ર ભાવ સાથે તેમણે પોતાની આંખો બંધ કરી અને તે મહાન ન્યાયનો ઇંતજાર કરવા લાગ્યા, જે હવે બસ આવવાનો જ હતો. સરિતાજીનું અસ્તિત્વ હવે ફક્ત એક ધ્યેય નથી, પરંતુ એક કરુણ પુકાર બની ગયું હતું જે બ્રહ્માંડમાં ગુંજી રહી હતી અને જેનો ઉત્તર મળવો હવે અનિવાર્ય થઈ ગયો હતો. ઈશ્વરની અદાલતમાં મામલો નોંધાઈ ચૂક્યો હતો અને હવે ફક્ત સમય જ જણાવશે કે આકાશ અને પ્રિયાના અહંકારનો શું અંત થાય છે અને તેઓ કેવી રીતે તૂટે છે. સંબંધોની આ આહુતિ વ્યર્થ નથી જાય, કારણ કે જ્યાં ઇન્સાન હારી જાય છે ત્યાંથી ભગવાનની લીલા શરૂ થાય છે અને બધું બદલાઈ જાય છે. આજે આકાશ અને પ્રિયાની લગ્નની 10મી વર્ષગાંઠ હતી અને આખું પેન્ટ હાઉસ ફૂલો અને વીજળીની રોશનીથી કોઈ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. શહેરના મોટા મોટા રાજનેતા, ઉદ્યોગપતિ અને ફિલ્મી સિતારા આ જશ્નમાં સામેલ થવાના હતા, જેના માટે મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી. નોકરોની એક પૂરી ફોજ મહેમાનોની ખાતેદારી માટે તૈનાત હતી અને રસોઈમાંથી નીકળતી સુગંધ પૂરા ઘરમાં ફેલાઈ રહી હતી. પરંતુ આ ચકાચોંધની વચ્ચે ઘરનો એક ખૂણો એવો પણ હતો જ્યાં ફક્ત અંધારું અને સન્નાટો છવાયેલો હતો, જાણે ત્યાં ઉત્સવનો હિસ્સો જ ન હોય. પ્રિયાએ પોતાની રેશમી સાડીના પલ્લુને ઠીક કરતા આકાશને કહ્યું કે આજે રાત્રે માજીને રૂમમાંથી બહાર ન આવવું જોઈએ, કારણ કે તેમની જૂની આદતો મહેમાનોની સામે એક ખરાબ છબી બનાવી શકે છે. તેણે કોઈ સંકોચ વિના સરિતાજીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને તાળું લગાવી દીધું, જેથી તેઓ ભૂલથી પણ બહાર ન નીકળી શકે. સરિતાજીએ જ્યારે તાળાના તે ઠંડા અવાજને સાંભળ્યો તો તેમના કાળજામાં એક હૂંફ જેવી પીડા થઈ, જાણે તેમના પોતાના જ ઘરમાં તેમને અપરાધી ઘોષિત કરી દેવાયા હોય અને સજા આપવામાં આવી હોય. બહાર સંગીતની મધુર ધૂન ગુંજી રહી હતી અને લોકો મોંઘી શરાબના જામ છલકાવી રહ્યા હતા, જ્યારે અંદર સરિતાજીનું ગળું તરસથી સુકાઈને કાંટો થઈ ગયું હતું. મેજો પર કાશ્મીરી પુલાવ, મલાઈ કોફતા અને અનગણિત પકવાનોનો ઢગલો લાગ્યો હતો, જેની મહેક સરિતાજીના રૂમની તિરાડોમાંથી અંદર આવી રહી હતી અને તેમની ભૂખને વધુ તીવ્ર કરી રહી હતી. તેમણે અંધારામાં પાણીનો જગ ટટોળ્યો, પણ તે ખાલી હતો અને તેમનો અવાજ એટલો કમજોર થઈ ચૂક્યો હતો કે તે દરવાજાની પાર પહોંચી જ નહોતો શકતો અને દમ તોડી રહ્યો હતો. સરિતાજીએ બંધ દરવાજા પર પોતાનું માથું ટેકવી દીધું અને તે અવાજોને સાંભળવા લાગી જે તેમની વિલાસિતા ભરેલી બરબાદીનો જશ્ન મનાવી રહ્યા હતા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે આકાશના પહેલા જન્મદિવસ પર પૂરા મહોલ્લાને ખાવાનું ખવડાવ્યું હતું, ભલે તેમની પાસે પોતાના માટે પૈસા બચ્યા હોય કે નહીં. આજે તેમનો તેજ દીકરો હજારો લોકોને દાવત આપી રહ્યો હતો, પરંતુ પોતાની માતા માટે એક ગ્લાસ પાણી અને એક તાજી રોટલી આપી તેને બોજ લાગી રહી હતી. આ વિડંબના તેમના હૃદયને વિંધી રહી હતી, પણ તેઓ મૌન રહેવા માટે મજબૂર હતી. પાર્ટીમાં આવેલા મહેમાનો આકાશ અને પ્રિયાના આદર્શ પરિવાર અને તેમના વૈભવની પ્રશંસા કરી રહ્યા હતા, એ જાણ્યા વિના કે તે જ ઘરના એક અંધારા રૂમમાં મમતા દમ તોડી રહી છે. પ્રિયા મોટી શાલીનતાથી લોકો સાથે મળી રહી હતી અને પોતાના ઉછેર અને સંસ્કારોની ખોટી કહાનીઓ સંભળાવી રહી હતી, જેને સાંભળીને સરિતાજીના મનમાં એક કડવી મુસ્કાન ઉભરી આવી. સમાજનું આ બેવડું ચહેરો કેટલો ભયાનક હોય છે, જ્યાં બહાર ફક્ત ઉજાસ દેખાડવામાં આવે છે અને ભીતર ઘનઘોર અંધારામાં સત્યનું ગળું દબાવીને દફનાવી દેવામાં આવે છે અને અપમાન કરવામાં આવે છે. રાત જેમ જેમ આગળ વધી રહી હતી, સંગીતનો સ્વર વધુ વધતો જઈ રહ્યો હતો, જે સરિતાજીની બેચેનીને વધુ વધારી રહ્યો હતો. તેમને અચાનક છાતીમાં તેજ દર્દ અનુભવાયું, જાણે કોઈ હજારો સોયો એકસાથે ભોંકી રહ્યું હોય અને તેઓ શ્વાસ લેવા માટે તડપવા લાગ્યા. તેમણે દરવાજાને પીટવાની કોશિશ કરી, પણ તેમની કમજોર હથેળીઓનો અવાજ તે સંગીતના સ્વરમાં ક્યાંક ખોવાઈ ગયો.
તેમને લાગ્યું કે કદાચ આજે તેમનો અંત આજ અંધારામાં થવાનો છે, જ્યાં કોઈ તેમને બચાવવાવાળું કે પાણી આપવાવાળું મોજૂદ નહીં હોય. આકાશે એકવાર પણ ન વિચાર્યું કે તેની માતાએ સવારથી કંઈ ખાધું છે કે નહીં. તે તો બસ પોતાના રૂઆબદાર મિત્રોને પ્રભાવિત કરવામાં વ્યસ્ત હતો. તેની માટે તેની માતા હવે ફક્ત એક જીવિત અવશેષ માત્ર હતી, જેને દુનિયાની નજરોથી છુપાવીને રાખવું જ તેના હિતમાં હતું. તેણે પોતાની માતાને તે અગણિત બલિદાનોને સફળતાના નશામાં ભૂલાવી દીધા હતા, જેમણે તેને આ મુકામ સુધી પહોંચાડ્યો હતો. સફળતાનો આ કેવો નશો હતો, જે પોતાના લોકોના જ ખૂનને સફેદ કરી દે અને સંબંધોને પૂરી રીતે પથ્થર બનાવી દે છે. રસોઈમાં કામ કરવાવાળા નોકર પણ મહેમાનોની સેવામાં એટલા વ્યસ્ત હતા કે તેમને સરિતાજીની યાદ પણ ન આવી, અને તેઓ પ્રિયાના ગુસ્સાથી પણ ડરતા હતા. રામુએ એકવાર કોશિશ કરી કે કંઈક ખાવાનું માજીના રૂમ સુધી પહોંચાડી દે, પણ પ્રિયાની તીખી નજરોએ તેને પાછો ફરવા માટે મજબૂર કરી દીધો. આ આલિશાન ઘરમાં ઇન્સાનિયત હવે ફક્ત એક શબ્દ બનીને રહી ગઈ હતી, જેનું વાસ્તવિક જીવનમાં કોઈ સ્થાન નહોતું. ભૂખ અને તરસથી તડપતી એક વૃદ્ધ સ્ત્રી માટે અહીં કોઈની પાસે સમય નહોતો. સરિતાજીએ પોતાની ધૂંધળી નજરોથી ભગવાન કૃષ્ણની તે નાનકડી મૂર્તિને જોઈ અને તેમની પાસે બસ એટલી શક્તિ માંગી કે તેઓ આ પીડાને સહન કરી શકે. તેમણે વિચાર્યું કે શું તેમણે આ દિવસો જોવા માટે આકાશને દુનિયાની દરેક ખુશી આપી હતી? શું આ તેમના પ્રેમનો અંતિમ પ્રતિફળ હતો? તેમની આંખોમાંથી હવે આંસુ પણ નહોતા નીકળી રહ્યા, કારણ કે તેઓ પૂરી રીતે સુકાઈ ચૂક્યા હતા અને ફક્ત એક નિર્જીવ શૂન્યતા શેષ રહી ગઈ હતી. તેઓ બસ તે ક્ષણનો ઇંતજાર કરી રહ્યા હતા જ્યારે આ બધું ખતમ થઈ જશે. પાર્ટીની વચ્ચે જ્યારે આર્યન પોતાની દાદીને શોધતો તેમના રૂમની પાસે પહોંચ્યો, તો તેને જોયું કે દરવાજો બહારથી બંધ છે અને મમ્મીએ તાળું લગાવ્યું છે. તેણે તાળાને ખોલવાની કોશિશ કરી, પણ તે બહુ નાનો હતો અને તેની પાસે ચાવી નહોતી, જેનાથી તે બેચેન થઈ ઉઠ્યો. તેણે પોતાની માતા પાસે ચાવી માંગી, પણ પ્રિયાએ તેને દાટીને ત્યાંથી ભગાવી દીધો અને કહ્યું કે દાદી સૂઈ રહ્યા છે, તેમને પરેશાન ન કર. તે માસૂમ બાળક પોતાની દાદીની તડપને સમજી નહોતો શક્યો, જે તે બંધ દરવાજાની પાછળ છુપાયેલી હતી. જ્યારે અડધી રાત્રે મહેમાનો જવા લાગ્યા અને ઘરમાં શાંતિ છવાવા લાગી, ત્યારે ક્યાંક જઈને પ્રિયાએ નોકરને કહ્યું કે દરવાજો ખોલી દે અને માજીને જોઈ લે. જ્યારે દરવાજો ખુલ્યો તો અંદરની હવા એટલી ભારે અને દુર્ગંધવાળી હતી કે નોકર પણ અંદર જવાથી ખચકાવા લાગ્યો. સરિતાજી જમીન પર બેસૂદ પડ્યા હતા અને તેમના હાથમાં હજુ પણ તે જૂની ભગવદ્ ગીતા હતી, જેને તેમણે કસીને પકડી રાખી હતી. તેમની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તેઓ કોઈ યુદ્ધમાંથી હારીને હમણાં જ પાછા ફર્યા હોય અને ખૂબ થાકી ગયા હોય. આકાશ જ્યારે નશાની હાલતમાં રૂમમાં આવ્યો તો તેણે પોતાની માતાને તે અવસ્થામાં જોઈને ફક્ત એટલું જ કહ્યું કે તેમને પથારી પર સુડાવી દો અને પાણી આપી દો. તેને સહેજ પણ પસ્તાવો નહોતો કે તેણે પોતાની માતાને પૂરી રાત એક જાનવરની જેમ બંધ કરીને રાખ્યા હતા. તેના માટે તેની સામાજિક પ્રતિષ્ઠા તેની માતાના જીવ કરતાં ક્યાંય વધુ કિંમતી હતી, અને આ તેની સૌથી મોટી નૈતિક ગિરાવટ હતી. તેણે પોતાની માતા તરફ પીઠ ફેરવી લીધી અને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો, જાણે કંઈ થયું જ ન હોય. સરિતાજીને જ્યારે હોશ આવ્યો તો તેમણે જોયું કે તેમની પાસે એક જૂઠી પ્લેટમાં કંઈક વધેલું ઘટેલું ખાવાનું રાખ્યું છે, જેને જોઈને તેમનું મન ઘૃણાથી ભરાઈ ગયું. તેમણે તે ખાવાનો સ્પર્શ પણ ન કર્યો, કારણ કે તેમના આત્મસન્માનને તેમણે એવું કરવાથી રોક્યા હતા. ભલે તેઓ કેટલા પણ ભૂખ્યા કેમ ન હોય, તેમણે ફક્ત એક ઘૂંટ પાણી પીધું અને પોતાની આંખો બંધ કરી લીધી, આ અનુભવતા કે હવે તેમનો તે આ ઘરથી મોહ પૂરી રીતે ભંગ થઈ ચૂક્યો છે. તેઓ હવે ફક્ત તે ઈશ્વરીય ન્યાયની પ્રતીક્ષા કરી રહ્યા હતા. બીજા દિવસે સવારે શહેરના અખબારોમાં આકાશ અને પ્રિયાની પાર્ટીની તસવીરો છપાઈ હતી, જેમાં તેમને શહેરના સૌથી સુંદર અને ખુશાલ કપલ બતાવવામાં આવ્યા હતા. કોઈ નહોતું જાણતું કે તે ચમકતી મુસ્કાન પાછળ એક માતાની સિસકીઓ દફન છે અને તે આલિશાન દિવાલોની અંદર કેટલું મોટું પાપ પડી રહ્યું છે. સમાજ ફક્ત સફળતાને સલામ કરે છે, તે તેની પાછળ છુપાયેલા કાળા સત્યોને જોવા નથી માંગતો. આકાશની સફળતા હવે તેને એક એવા વિનાશ તરફ લઈ જઈ રહી હતી જેનું તેણે સપનું પણ નહોતું જોયું. પ્રિયાએ સરિતાજીને કહ્યું કે ગઈકાલ રાતની પાર્ટી બહુ સારી રહી, બસ તમે શોર ન મચાવતા તો વધુ સારું થાત. જ્યારે સરિતાજી પૂરી રાત ચૂપ હતી, તેની આ નિર્લજ્જતાએ સરિતાજીને અંદર સુધી હલાવી દીધા, પણ તેઓ હવે વિરોધ કરવાની શક્તિ ગુમાવી ચૂક્યા હતા. તેમણે બસ એટલું કહ્યું કે દીકરી, ભગવાન બધું જોઈ રહ્યા છે અને તે બધાનો હિસાબ રાખે છે, ભલે કોઈ કેટલું પણ છુપાવી લે. પ્રિયા આ વાત પર ઠહાકો મારીને હસવા લાગી. તેને લાગ્યું કે આ ફક્ત એક કમજોર વૃદ્ધાની બડબડાટ છે અને કંઈ નહીં. આકાશને તે દિવસે ઓફિસમાં એક બહુ મોટો કોન્ટ્રાક્ટ મળવાની આશા હતી, પણ અચાનક કેટલાક ટેકનિકલ કારણોસર તે ડીલ કેન્સલ થઈ ગઈ, જેનાથી તે ખૂબ પરેશાન હતો. તેને લાગ્યું કે આ માત્ર એક ઇત્તેફાક છે, પણ આ તો કર્મોનો તે ચક્રોનો પહેલી આહટ હતી જે હવે તેજીથી ફરવા લાગ્યું હતું. સરિતાજીની તે બેબસ આહ હવે બ્રહ્માંડમાં ગુંજી રહી હતી અને તેની અસર ધીમે ધીમે ભૌતિક દુનિયામાં દેખાવા લાગી હતી. ન્યાયની ચક્કી બહુ ધીમે ચાલે છે, પણ તે પીસે છે બહુ બારીક. આ સત્ય હતું. સરિતાજીએ તે દિવસ પછી અન્નનો એક દાણો પણ ગ્રહણ ન કરવાનો સંકલ્પ લીધો, કારણ કે તેઓ હવે અપમાનનો ઘૂંટ પીને જીવિત રહેવા નહોતા માંગતા.
તેમણે પોતાની બધી ઉર્જા ભગવાનની ભક્તિમાં લગાવી દીધી અને પોતાનું મૌન વ્રત ધારણ કરી લીધું, જાણે તેઓ આ દુનિયાની પૂરી રીતે કપાઈ ચૂક્યા હોય. આકાશ અને પ્રિયાને આનાથી કોઈ ફરક ન પડ્યો, બલકે તેમને લાગ્યું કે હવે ઘરમાં શાંતિ રહેશે અને કોઈ ટોકવાવાળું નહીં હોય. તેમની આ મૂર્ખતા જ તેમના વિનાશનું સૌથી મોટું કારણ બનવાની હતી. આર્યન અવારનવાર પોતાની દાદી પાસે બેસતો અને તેમને પોતાની સ્કૂલની કહાનીઓ સંભળાવતો, પણ સરિતાજી ફક્ત મુસ્કુરાઈને તેને આશીર્વાદ આપતા હતા, બોલતા કંઈ નહોતા. તે બાળક પોતાની દાદીની આંખોમાં એક ઊંડો સમંદર જોતો હતો, જેમાં ખૂબ બધું દુઃખ અને પ્રેમ એકસાથે સમાયેલું હતું. તેને સમજાતું નહોતું કે તેના માતા પિતા દાદી સાથે આવો વ્યવહાર કેમ કરે છે, પણ તે મનોમન દાદીની રક્ષા કરવાનો સંકલ્પ લઈ રહ્યો હતો. આ તે બીજ હતું જે ભવિષ્યમાં એક મોટો બદલાવ લાવવાનો હતો. દિવસો વીતતા ગયા અને સરિતાજીનું શરીર હવે પૂરી રીતે સુકાઈને કાંટો થઈ ગયું હતું, પણ તેમના ચહેરા પર એક દિવ્ય શાંતિ હજુ પણ બની રહેલી હતી. તેમણે પોતાના દીકરાને છેલ્લી વાર બોલાવવાની ઈચ્છા પણ ત્યાગી દીધી હતી, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે સંબંધો ફક્ત સ્વાર્થની બુનિયાદ પર ટકેલા હોય છે. તેઓ હવે તે પરમપિતાના ખોળામાં જવા માટે તૈયાર હતી, જ્યાં ન કોઈ અમીર છે અને ન કોઈ ગરીબ, જ્યાં ફક્ત કર્મોની શુદ્ધતા જોવામાં આવે છે. તેમનો સફર હવે પૂરો થવાનો હતો. આ અધ્યાયનો અંત તે ભયાનક સન્નાટા સાથે થાય છે, જે કોઈ મોટા તોફાનના આવતા પહેલા અનુભવાય છે અને જે બધું તહસ નહસ કરી દે છે. સરિતાજીએ પોતાની ગીતાને પોતાના માથાથી લગાવી અને એક લાંબો શ્વાસ લીધો, જાણે તેઓ પોતાની આત્માને આ નશ્વર શરીરથી આઝાદ કરવાનો સંકેત આપી રહ્યા હોય. ભગવાનને ઇન્સાફ હવે દ્વાર પર દસ્તક આપી રહ્યો હતો અને આકાશના પાપોનો ઘડો પૂરી રીતે ભરાઈ ચૂક્યો હતો. કળિયુગનો આ નાટક હવે પોતાના સૌથી નિર્ણાયક મોડ પર આવી ચૂક્યો હતો. સરિતાજીની હાલત હવે અત્યંત ચિંતાજનક થઈ ગઈ હતી. તેમનું શરીર પૂરી રીતે નિર્જીવ જેવું પ્રતીત થઈ રહ્યું હતું અને શ્વાસથી ખૂબ ધીમા ચાલી રહ્યા હતા. તે નાના અને ઉમસભર્યા રૂમમાં ઓક્સિજનની ભારે કમી અનુભવાઈ રહી હતી, પરંતુ તેમની શોધ લેવાવાળું કોઈ નહોતું. તેઓ એક ગહન કોમા જેવી સ્થિતિમાં ચાલ્યા ગયા હતા, જ્યાં હવે બહારની દુનિયાનો કોઈ પણ સ્વર તેમના કાનો સુધી નહોતો પહોંચી શકતો. તેમની બંધ આંખોની પાછળ કદાચ તેઓ પોતાના જીવનનો તે સંઘર્ષોને ફરીથી જોઈ રહ્યા હતા, જેમણે તેમને આજે આ મોડ સુધી પહોંચાડ્યા હતા. પ્રિયાએ જ્યારે સવારે તેમના રૂમનો દરવાજો ખોલ્યો તો તેને લાગ્યું કે તેઓ હજુ પણ સૂઈ રહ્યા છે અને તેણે તેને નેમનો નવો નાટક સમજ્યો. તેણે જોરથી દરવાજો પછાડ્યો અને બબડાઈ કે આ વૃદ્ધ લોકો ફક્ત ધ્યાન ખેંચવા માટે આવી હરકતો કરે છે, જેથી બધાને પરેશાન કરી શકાય. તેણે એકવાર પણ તેમની પાસે જઈને તેમની નબજ તપાસવાની કોશિશ ન કરી, કારણ કે તેના માટે તેઓ ફક્ત એક બોજ હતી જે હવે ઉતારવાનો જ હતો. દયાનું એક ટીપું પણ તેની આંખોમાં નહોતું, પરંતુ ત્યાં ફક્ત ઝુંઝલાહટ અને નફરતનો સાયો મંડરાઈ રહ્યો હતો. નાનકડો આર્યન ચૂપકેથી પોતાની દાદીના રૂમમાં દાખલ થયો અને તેમનો પીળો પડી ગયેલો ચહેરો જોઈને ખરાબ રીતે ગભરાઈ ગયો. તેને કંઈ સમજાયું નહોતું રહ્યું. તેમણે ધ્રુજતા હાથે પોતાની દાદીના ગાલને સ્પર્શ કર્યો, જે બરફની જેમ ઠંડા પડી ચૂક્યો હતો, પણ તેમાં જીવનની કોઈ ગરમાહટ શેષ નહોતી. તે પોતાના માસૂમ અવાજમાં દાદી દાદી પોકારવા લાગ્યો, પણ ત્યાંથી કોઈ ઉત્તર ન મળ્યો, જેનાથી તેનું નાનકડું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે પોતાની માતાને બોલાવવાની કોશિશ કરી, પણ તેને અવાજ ડરના માર્યા ગળામાં જ ક્યાંક અટકીને રહી ગયો. આકાશ તે સમયે પોતાની ઓફિસના એક બહુ મોટા નાણાકીય સંકટથી ઝઝૂમી રહ્યો હતો, જ્યાં તેની કંપનીના શેર તેજીથી ગગડી રહ્યા હતા અને તે બદહવાસ હતો. તેને પોતાના ફોન પર ઘરથી આવતા કોલની ઘંટડી સંભળાઈ, પણ તેને એ વિચારીને નજરઅંદાજ કરી દીધો કે કદાચ પ્રિયા ફરીથી કોઈ માંગ કરશે. તેને જરાય અંદાજો નહોતો કે જે માતાને તેને દરેક મુસીબતમાંથી બચાવ્યો હતો, તે આજે પોતાની અંતિમ ઘડીઓ ગણી રહી છે. તેના માટે હવે ધનની સુરક્ષા તેની માતાના જીવ કરતાં ક્યાંય વધુ મહત્વપૂર્ણ થઈ ગઈ હતી, જે તેનું દુર્ભાગ્ય હતું. રૂમની હવામાં ઉપેક્ષા અને બીમારીની એક અજીબ દુર્ગંધ વસી ગઈ હતી, તે જે આલિશાન ઘરમાં મોંઘા પરફ્યુમની ખુશ્બુને પણ માત આપી રહી હતી. સરિતાજીની આત્મા કદાચ તે શરીરને ચારે તરફ મંડરાઈ રહી હતી, જેણે તેમણે 60 વર્ષો સુધી પોતાનું ઘર સમજ્યું હતું અને હવે જેને તે ત્યાગતો હતો. તેમણે પોતાના અચેતન મનમાં ગામની તે ઘાટોની સુગંધ અનુભવી, જ્યાં ગંગાની લહેરો તેમને પોતાના ખોળામાં બોલાવી રહી હતી. આ એક એવી આધ્યાત્મિક યાત્રા હતી જ્યાં ભૌતિક કષ્ટોનું કોઈ મોલ નહોતું અને ફક્ત અપાર શાંતિનો વાસ હતો. તેમણે પોતાની યુવાવસ્થાના તે દિવસો યાદ આવ્યા, જ્યારે તેઓ આકાશને પોતાના ખોળામાં લઈને મંદિરની સીડીઓ પર બેસતા હતા અને તેમને લાંબી ઉંમરની પ્રાર્થના કરતા હતા. આજે તે જ આકાશ એટલો મોટો થઈ ગયો હતો કે તેની પાસે પોતાની માતાને છેલ્લી વિદાય આપવા માટે પણ સમયની ભારે કમી અનુભવાઈ રહી હતી. મમતાની તે પરાકાષ્ઠા કેટલી દુઃખદ હતી કે જે દીકરાને તેમણે ચાલતા શીખવ્યું તે તેમના અંતિમ સફરનો સાથી બનવા તૈયાર નહોતો. સંબંધોનો આ ખોખલાપણું હવે પૂરી રીતે ઉજાગર થઈ ચૂક્યું હતું અને બધું ખતમ થઈ ગયું હતું. આર્યન દોડીને રસોઈમાં ગયો અને એક ગ્લાસ પાણી લઈને આવ્યો. તેને લાગ્યું કે કદાચ પાણી પીવાથી તેની દાદીની આંખો ખુલી જશે અને તેઓ તેને ચૂમી લેશે.
તેને એક ચમચી પાણી તેમના સૂકા અને ફાટેલા હોઠો પર નાખ્યું, પણ પાણીનું તે ટીપું ગળાની નીચે ઉતરવાને બદલે બહાર પડી ગયું. તે બાળક જોર જોરથી રડવા લાગ્યો. તેની સિસકીઓ તે નિર્દય ઘરની દિવાલો સાથે ટકરાઈને પાછી ફરી રહી હતી, પણ કોઈ સાંભળવા વાળું નહોતું. તેની આંખોમાં પોતાની દાદી માટે જે કરુણા હતી તે આ ઘરના વડીલોમાં ક્યાંય ગાયબ હતી. પ્રિયાએ જ્યારે આર્યનના રડવાનો અવાજ સાંભળ્યો તો તે ગુસ્સામાં રૂમમાં આવી અને તેને ત્યાંથી ખેંચીને બહાર લઈ જવા લાગી. જ્યારે તે કોઈ અપરાધ કરી રહ્યો હોય, તેણે આર્યનને દાટ્યો કે તું આ ગંદા રૂમમાં કેમ આવ્યો છે? અહીંથી બીમારી ફેલાઈ શકે છે અને તારી તબિયત ખરાબ થઈ શકે છે. તેણે પોતાની સાસુને એક ઇન્સાનના રૂપમાં જોવાનું બંધ કરી દીધું હતું અને તેઓ તેના માટે ફક્ત એક સંક્રમિત વસ્તુ બની ચૂક્યા હતા. સરિતાજીની તે ચૂપકીદી હવે આ ઘર માટે એક ખૂબ મોટો અભિશાપ બનવાની હતી. સરિતાજીના મનમાં હવે કોઈ ફરિયાદ નહોતી, ફક્ત એક મુખ પ્રાર્થના હતી કે તેમના ગયા પછી તેમનો દીકરો પોતાની ભૂલોને સુધારે અને સુખી રહે. તેમના શ્વાસ હવે વધુ અટકી અટકીને આવવા લાગ્યા હતા, જાણે જીવનની જ્યોત બુઝાવતા પહેલા છેલ્લી વાર ફફડી રહી હોય. તેમણે પોતાની વિદાય માંગી રહી હોય. તે બધું બંધ રૂમમાં ફક્ત ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી, જે દર પડે એ જણાવી રહી હતી કે સમય હવે તેમના હાથમાંથી નીકળી ચૂક્યો છે. આ મૌન કોઈ પણ જોરદાર ચીજ કરતાં ક્યાંય વધુ ડરાવનું અને પ્રભાવશાળી અનુભવાઈ રહ્યું હતું. જ્યારે આકાશ સાંજે ઘરે પાછો ફર્યો તો તેને ઘરમાં એક અજીબ સન્નાટો અને ભારેપણું અનુભવાયું, જાણે કોઈ અનિષ્ટ થવાનું હોય અને તેને ડરાવી રહ્યું હોય. તે સીધો પોતાની માતાના રૂમ તરફ ગયો. ન જાણે કેમ આજે તેની અંતરાત્મા તેને અંદર જવા માટે મજબૂર કરી રહી હતી અને તેને બેચેન કરી રહી હતી. તેણે જોયું કે તેની માતાના હાથમાં હજુ પણ તે ભગવદ્ ગીતા હતી, જેના પાના હવે થોડા વળી ગયા હતા અને તેઓ પૂરી રીતે સ્થિર હતી. તે પળ માટે તેનો અહંકાર થોડો ડગમગ્યો અને તેને પોતાના કર્યા પર એક હલકી ગ્લાનિ અનુભવવા લાગી. તેણે પોતાના માતાનો હાથ પકડ્યો, પણ તે હાથ હવે તેના પ્રેમને મહેસૂસ કરવાની સ્થિતિમાં નહોતો. તે તો હવે માટીનો એક ઢેરો બની ચૂક્યો હતો. તેની આંખોની સામે બાળપણની તે તમામ તસવીરો ફરવા લાગી, જ્યારે તેની માતા તેના દરેક ઘાવ પર પોતાની મમતાનો મલમ લગાવતી હતી અને તેને ચૂમતી હતી. તેણે પહેલીવાર અનુભવ્યું કે તેણે દુનિયાની દરેક દોલત કમાવી લીધી છે, પણ તેણે પોતાની સૌથી મોટી દોલતને પોતાના જ હાથોમાંથી ગુમાવી દીધી છે. તે એક એવો પશ્ચાતાપ હતો જે હવે આખી ઉંમર તેના છાતીમાં એક ચુંબન બનીને રહેવાનો હતો. પ્રિયાએ જ્યારે જોયું કે આકાશ પરેશાન છે તો તેણે તરત ડૉક્ટરને ફોન કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું અને સ્થિતિ નિયંત્રણ બહાર હતી. ડૉક્ટરે તપાસ કર્યા પછી ફક્ત માથું હલાવી દીધું અને કહ્યું કે જો તમને થોડા કલાકો પહેલાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોત તો કદાચ કંઈક થઈ શકત. આકાશના કાનોમાં તે શબ્દ કોઈ વીજળીની જેમ પડ્યા અને તેણે પોતાની કાયરતાનો અહેસાસ થયો કે તેણે પોતાની માતાને મળતા છોડી દીધી. હવે ન તો પૈસા કામ આવવાના હતા અને ન જ તો તેના સમાજમાં ઊંચો રુતબો. બધું વ્યર્થ હતું. પ્રિયા હવે આ વાતથી ડરેલી હતી કે જો ઘરમાં મોત થઈ ગઈ તો તેની કીટી પાર્ટી અને આવનારા ઉત્સવોનું શું થશે. તે કેટલી નીચ હતી. તેણે આકાશને કહ્યું કે આપણે તેમને જલ્દીથી કોઈ પ્રાઇવેટ ક્લિનિકમાં લઈ જવા જોઈએ, જેથી ઘરમાં કોઈ અપશુકન ન થાય અને લોકો વાતો ન કરે. તેની આ સોચે આકાશને પણ હેરાન કરી દીધો. તેણે સમજાયું કે તેણે કયા પ્રકારની પથ્થરદિલ સ્ત્રી સાથે પોતાનું જીવન વિતાવ્યું છે, પરંતુ તે પોતે પણ તો તે જ રસ્તા પર ચાલ્યો હતો, એટલે તે કંઈ બોલી ન શક્યો. આર્યન પોતાની દાદીની પથારી પર ખૂણામાં દબાઈને બેઠો હતો અને પોતાની માતા અને પિતાની સ્વાર્થી વાતોને બહુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તે હવે મોટો થઈ રહ્યો હતો. તેણે જોયું કે કેવી રીતે તેના માતા પિતા એક મળતા ઇન્સાનની ગરિમાની જગ્યાએ પોતાની સુખ સુવિધાઓની ચિંતા કરી રહ્યા હતા, જે તેના મન પર ઊંડો ઘાવ આપી રહ્યું હતું. તેની નાનકડી નજરોમાં હવે પોતાના માતા પિતા માટે તે સન્માન નહોતું બચ્યું જે પહેલાં હતું, બલકે ત્યાં એક ઘૃણાના બીજ અંકુરિત થઈ રહ્યા હતા. આ તે પણ હતો જ્યારે સંબંધોની આગામી પેઢી પર હવે બરબાદ થવાના રસ્તા પર ચાલી નીકળી હતી. અચાનક સરિતાજીએ એક છેલ્લી વાર પોતાની આંખો ખોલી અને તેમની દ્રષ્ટિ સીધી આર્યન પર જઈને ટકી ગઈ, જાણે તેઓ તેને કંઈક બહુ ખૂબ મહત્વપૂર્ણ જણાવવા માંગતા હોય. આર્યને પોતાની દાદીની આંખોમાં પોતાનું જ પ્રતિબિંબ જોયું, જેમાં તે જ માસુમિયત અને પવિત્રતા હતી જે ક્યારેક તેની દાદીના વ્યક્તિત્વની ઓળખ હતી. તે એક નજરે આર્યનને તે બધું સમજાવી દીધું જે હજારો પુસ્તકો અને ઉપદેશો નહોતા સમજાવી શકતા. આ એક મૌન દીક્ષા હતી. સરિતાજીના ચહેરા પર એક સંતોષની લહેર દોડી ગઈ, જાણે તેમને પોતાને ઉત્તરાધિકારી મળી ગયો હોય. તેમની તે અંતિમ દ્રષ્ટિ આકાશ પર પણ પડી, પણ તેમાં કોઈ ગુસ્સો નહોતો, બલકે એક એવી કરુણા હતી જે કોઈને ભીતર સુધી હલાવીને મૂકી દેવાળી હતી. આકાશે પોતાની આંખો ઝુકાવી લીધી. તે પોતાની માતાની તે પવિત્ર નજરનો સામનો કરવાની હિંમત નહોતો એકઠો કરી શકતો, કારણ કે તે દોષી મહેસૂસ કરી રહ્યો હતો. જે એક પળમાં સરિતાજીએ પોતાની જીવનની બધી પીડાને સમેટી લીધી અને તેને દરેક આશીર્વાદમાં બદલીને પોતાના પરિવાર તરફ પ્રવાહિત કરી દીધું. આ એક મહાન આત્માનો પોતાના નશ્વર શરીરને છોડવાનો સૌથી ગરિમામય અને પવિત્ર તરીકો હતો. રૂમની આધ્યાત્મિક ઉર્જામાં અચાનક એક મોટો બદલાવ આવ્યો.
જાણે કોઈ દિવ્ય શક્તિ ત્યાં ઉપસ્થિત થઈ ગઈ હોય અને બધું પોતાની નિગરાનીમાં લઈ લીધું હોય. સરિતાજીના ચહેરા પર જે કરચલીઓ હતી તે હવે ધીમે ધીમે ઓછી થતી લાગી રહી હતી અને એક અદ્ભુત તેજ તેમના કપાળ પર ચમકવા લાગ્યું હતું. તેમણે એક ખૂબ લાંબો અને ઊંડો શ્વાસ લીધો, જાણે તેઓ આ દુનિયાની બધી અશુદ્ધિઓને પોતાના ભીતર શોધી રહી હોય અને તેને મુક્ત કરી રહી હોય. આના પછી જે સન્નાટો છવાયો તે એટલો ગાઢ હતો કે તેનો ગુંજ પૂરા ઘરમાં સાફ સંભળાઈ રહ્યો હતો. ડોક્ટરે ઔપચારિક રૂપથી તેના મૃત્યુની ઘોષણા કરી દીધી, પણ આકાશ અને પ્રિયા માટે આ ફક્ત એક ઔપચારિકતા માત્ર હતી જેને તેમને હવે પૂરી કરવાની હતી. ઘરની બહાર એમ્બ્યુલન્સનો અવાજ ગુંજવા લાગ્યો, જે સરિતાજીના આ ઘરથી અંતિમ વિદાયનો સંકેત આપી રહ્યો હતો, જ્યાં તેમને ક્યારેય સન્માન નહોતું મળ્યું. આર્યને પોતાની દાદીની તે ફાટેલી ગીતાને ઉઠાવીને પોતાના છાતીએ લગાવી લીધી અને રડતા રડતા કસમ ખાધી કે તે ક્યારેય એકલો નહીં છોડે. આ એક નવા અધ્યાયની શરૂઆત હતી, જ્યાં ન્યાય તરફ લઈ જવાવાળી હતી અને બધું બદલાશે. આકાશે જ્યારે પોતાના માતાના પાર્થિવ શરીરને લઈ જતા જોયું તો તેને લાગ્યું કે તેના જીવનનો એક હિસ્સો હંમેશા માટે સમાપ્ત થઈ ગયો છે અને તે એકલો. તેણે પોતાની પત્ની તરફ જોયું. તે હવે ઘરની સફાઈ અને મહેમાનોને શું જવાબ આપવો છે તેના નિર્દેશ નોકરોને આપવામાં વ્યસ્ત હતી અને નિર્દય હતી. તેને પહેલીવાર પોતાની પસંદ પર પસ્તાવો થયો. પણ હવે સમય બહુ આગળ નીકળી ચૂક્યો હતો અને પાછળ ફરવાનો કોઈ રસ્તો નહોતો બચ્યો. મોતે પોતાનું કામ કરી દીધું હતું, પણ કર્મોનો હિસાબ હજુ બાકી હતો. આ પ્રકારે સરિતાજીનો ભૌતિક સફર સમાપ્ત થયો, પણ તેમની મૃત્યુ આ ઘરમાં એક એવું શૂન્ય છોડી ગઈ જેને હવે દુનિયાની કોઈ પણ દોલત નથી ભરી શકતી. ભગવાનનો ન્યાય હવે પોતાના ચરમ પર પહોંચવાનો હતો, કારણ કે એક માતાના આંસુ અને તેની ઉપેક્ષા ક્યારેય નિષ્ફળ નથી જતી. આ સનાતન સત્ય છે. આકાશ અને પ્રિયાને હજુ આ અંદાજો નહોતો કે તેઓ જે સફળતા પર ગર્વ કરી રહ્યા છે તે હવે રેતીના ઘરની જેમ ઢળી પડવાની છે. કહાનીનો આગલો ભાગ હવે કર્મોના ફળ તરફ વળવાનો હતો. સરિતાજીની આત્મા હવે મુક્ત હતી, પણ તેમની યાદો આ ઘરની દરેક દિવાલમાં કેદ થઈ ગઈ હતી, જે આવનારા સમયમાં આકાશને ચેનથી સૂવા નહીં દે. મોત ફક્ત શરીરનું થાય છે, પણ કર્મોનો પ્રભાવ અમર રહે છે અને તે પોતાની સજા પોતે ચૂમે છે, ભલે તે રાજા હોય કે રંક. આ દુઃખદ અધ્યાયના અંતની સાથે તે એક નવી ચેતનાના ઉદય થયો, જેણે દેખાડી દીધું કે સત્યને દબાવી શકાય છે પણ મિટાવી નથી શકાતું. હવે ઇંતજાર હતો તે મહાપ્રલયનો, જે બધું નષ્ટ કરવાનો હતો. સરિતાજીના ગયા પછી ઘરમાં છવાયેલો સન્નાટો કોઈ ભારે પથ્થરની જેમ આકાશના છાતી પર રાખેલો હતો, જેને તે હટાવી નહોતો શકતો. અંતિમ સંસ્કાર પછી જ્યારે તે ઘરે પાછો ફર્યો તો તેને પોતાની માતાનો તે ખાલી રૂમ કોઈ ડરાવણી ગુફાની જેમ લાગી રહ્યો હતો, જ્યાંથી ઉપેક્ષાનો ગુંજ સંભળાઈ રહ્યો હતો. પ્રિયા હવે પણ પોતાના ઘરેણાં અને સાડીઓની વચ્ચે ગૂંચવાયેલી હતી, જાણે તેને આ મહાન શક્તિનું કોઈ વિશેષ દુઃખ ન થયું હોય અને તે પહેલા જેવી જ કઠોર હતી. પરંતુ તેને આ નહોતી ખબર કે નિયતિએ હવે તેના માટે એક ખૂબ જ ખતરનાક ઝાડ ગૂંથવાનું શરૂ કરી દીધું છે. થોડા જ અઠવાડિયામાં આકાશની કંપનીની ઓફિસમાં હલચલ મચી ગઈ અને તેને ખબર મળી કે તેના સૌથી ભરોસાપાત્ર પાર્ટનરે તેને ખૂબ મોટો ધોખો આપ્યો છે. કંપનીના કરોડો રૂપિયાનું ગબન થઈ ગયું હતું અને પોલીસ હવે આકાશના દરવાજે પૂછપરછ માટે ઊભી હતી, જેનાથી તેનું બધું સન્માન ધૂળમાં મળી ગયું. જે બેંક તેને ગઈકાલ સુધી સલામ કરતી હતી તેમને હવે તેના બધા ખાતા ફ્રીઝ કરી દીધા હતા અને તેની સંપત્તિ જપ્ત કરવાની નોટિસ મોકલી દીધી હતી. તેની ઊંચી ઇમારતનો પાયો હવે તાશના પત્તાની જેમ પૂરી રીતે વિખરાતો તે સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. બીજી તરફ પ્રિયાની તબિયત પણ અચાનક બગડવા લાગી અને તેને પોતાના પૂરા શરીરમાં એક એવી બળતરા અનુભવવા લાગી જેનો ઈલાજ કોઈ ડૉક્ટર પાસે નહોતો. તેના પગે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું અને તે જ પથારી પર પડી ગઈ, જ્યાં ક્યારેક સરિતાજી લાચાર થઈને સૂતેલા રહેતા હતા અને તડપતા હતા. શહેરના સૌથી મોંઘા ડોક્ટરોએ ઘણા ટેસ્ટ કર્યા, પણ કોઈ પણ તેની બીમારીનું સાચું કારણ નહોતું જણાવી શક્યું. જાણે આ કોઈ શારીરિક રોગ નહીં પણ રૂહની સજા હોય. તેની તે સુંદરતા અને અહંકાર હવે બીમારીના સાયામાં ધીમે ધીમે પૂરી રીતે ઝસૂલવા લાગ્યું અને મટવા લાગ્યા હતા. નોકરોએ જ્યારે સાંભળ્યું કે આકાશ કંગાલ થઈ ચૂક્યો છે તો તેઓ એક એક કરીને ઘર છોડીને જવા લાગ્યા, કારણ કે તેમને હવે પોતાના પગાર ડૂબવાનો પ્રયર સતાવી રહ્યો હતો. જે આલિશાન પેન્ટ હાઉસમાં ક્યારેક લોકોની ભીડ લાગેલી રહેતી હતી, ત્યાં હવે ફક્ત ધૂળ અને સન્નાટો છવાઈ ગયો હતો, જેને જોઈને રૂહ કાપી જતી હતી. પ્રિયા જે ક્યારેક નોકરો પર ચીસો પાડતી હતી, હવે તેમને રોકવા માટે હાથ જોડીને વિનંતીઓ કરી રહી હતી, પણ કોઈ પણ તેનો અવાજ સાંભળવા માટે તૈયાર નહોતું અને બધા ચાલ્યા ગયા. વૈભવનો તે મહેલ હવે એક વિરાન ખંડેરમાં તબદીલ થઈ ચૂક્યો હતો, જ્યાં હવે કોઈ માનવતા નહોતી બચી. ઘરનો બધો કિંમતી સામાન ધીમે ધીમે વેચાવા લાગ્યો અને એક સમય એવો આવ્યો જ્યારે આકાશને તે મુખ્ય બેડરૂમને પણ છોડવું પડ્યું, જેને પ્રિયાએ ખૂબ ચાવથી સજાવ્યો હતો. અંતમાં આકાશ બીમાર પ્રિયાને તે જ નાના અને અંધારા રૂમમાં શરણ લેવી પડી, જ્યાં તેણે સરિતાજીને કેદ કરીને રાખ્યા હતા અને ભૂખ્યા માર્યા હતા. તે રૂમની સિરન ભરેલી દિવાલો હવે પ્રિયાને ચીડવી રહી હતી અને તેને પોતાની જૂની કરતૂતોની યાદ અપાવીને દર પડે માનસિક વૃત્તિ પરેશાન કરી રહી હતી.
રૂમનો તેજ પંખો જે ક્યારેક બંધ રહેતો હતો હવે ખરાબ થઈ ચૂક્યો હતો અને ગરમી અસહ્ય થઈ ગઈ હતી. આકાશ હવે સવારથી રાત સુધી વકીલો અને દેવાદારોના ચક્કર કાપતો હતો, પણ તેના હાથ ફક્ત નિરાશા અને અપમાન જ લાગી રહ્યું હતું, જે તેની નિયતિ બની ગઈ હતી. સાંજે જ્યારે તે થાક્યો હાર્યો ઘરે પાછો ફરતો તો તેને પોતાની બીમાર પત્નીની ચીસો સંભળાતી, જે દર્દ અને ભૂખના કારણે વિલખી રહી હતી અને મદદ માંગી રહી હતી. તેને પોતાની માતાનો તે ચહેરો યાદ આવતો જ્યારે તે પણ આ જ રીતે ભોજન માટે પુકારતી હતી, પણ ત્યારે આકાશે પોતાના કાન બંધ કરી લીધા હતા. આજે તેને તે જ અવાજો પોતાની પત્નીના મોંમાંથી સંભળાઈ રહ્યા હતા, જે એક ભયાનક પાઠ હતો. પ્રિયાને હવે ડાયાબિટીસના કારણે શરીર પર ઊંડા ઘા થવા લાગ્યા હતા, જેની પટ્ટી કરવા માટે પણ કોઈ તૈયાર નહોતું, કારણ કે ઘરમાં પૈસા ખતમ થઈ ચૂક્યા હતા. તે અવારનવાર આકાશ પાસે એક ઠંડા ગ્લાસ પાણીની માંગ કરતી, પણ આકાશ તેને એ કહીને ટાળી દેતો કે તે બહુ વ્યસ્ત છે અને તેની પાસે સમય નથી. આ એ જ વ્યવહાર હતો જે પ્રિયાએ સરિતાજી સાથે કર્યો હતો, અને હવે તે પોતે જ તે ચક્રનો હિસ્સો બની ચૂકી હતી, જ્યાં કરુણાનું કોઈ સ્થાન નહોતું. તેની આંખો હવે પશ્ચાતાપના આંસુઓથી ભરાઈ જતી હતી, પણ સાંભળવાવાળું કોઈ નહોતું બચ્યું. અદાલતે આકાશના આલિશાન બંગલાને ખાલી કરવાનો આદેશ આપી દીધો, જેનાથી તેમના માથા પરથી તે છત પણ છીનવાઈ ગઈ, જેને તેઓ પોતાના અભિમાન સમજતા હતા અને ઘમંડ કરતા હતા. તેમને હવે શહેરના એક જૂના અને જર્જરિત વિસ્તારમાં એક નાના કિરાયાના રૂમમાં રહેવા જવું પડ્યું, જ્યાંની ગલીઓ ખૂબ સાંકડી અને દુર્ગંધવાળી હતી. આ સ્થિતિ તેમના માટે મોતથી પણ બદતર હતી, જ્યાં તેમને પોતાની ગરીબીનો સામનો દરેક પળે કરવો પડી રહ્યો હતો અને સમાજ તેમની તરફ જોઈ રહ્યો હતો. આકાશનો તે સૂટ અને ટાઈ હવે ધૂળ ખાઈ રહ્યા હતા અને તે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. પ્રિયાનો અવાજ હવે ફક્ત એક ઘોઘરાટ બનીને રહી ગયો હતો. તે કંઈક બોલવા માંગતી હતી, પણ તેના શબ્દો તેના ગળામાં જ ઘૂંટાઈને મરી જતા હતા, જાણે કોઈ તેને રોકી રહ્યું હોય. તે અવારનવાર હવામાં પોતાનો હાથ હલાવતી, જાણે સરિતાજી પાસે માફી માંગી રહી હોય, પણ સરિતાજી તો હવે ખૂબ દૂર ભગવાનની શરણમાં જઈ ચૂક્યા હતા. આકાશ પોતાની પત્ની પાસે બેસવાથી પણ કતરાતો હતો, કારણ કે તેને તે બીમારી અને ગરીબી ડરાવતી હતી, જે ગઈકાલ સુધી બીજાઓ માટે તેની નફરતનું કારણ હતી. આ એક એવી આઈનો હતો જેમાં તેને પોતાની જ ગંદી સુરત દેખાઈ રહી હતી. ભૂખ હવે તેમના ઘરની સ્થાયી સદસ્ય બની ચૂકી હતી અને ઘણી રાતો તેમને ફક્ત પાણી પીને પસાર કરવી પડતી હતી, કારણ કે બહારથી અનાજ ખરીદવા માટે પણ પૈસા નહોતા. એક દિવસ જ્યારે આકાશને સડક કિનારે કોઈએ એક સૂકી રોટલી આપી તો તેણે તેને ખૂબ જ સંભાળીને ઘરે લાવ્યો, પણ તેને પોતાની માતાની યાદ આવી ગઈ. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માતા એક એક રોટલી માટે તરસ્યા હતા અને તેણે તેમને ધૂતકાર્યા હતા. આજે તે જ રોટલી તેના માટે જીવનદાન હતી. તેના ગળામાં તે કોળિયો અટકી ગયો અને તે ધ્રુસકે ત્યાં જમીન પર બેસીને રડવા લાગ્યો. આર્યન હવે ચૂપચાપ પોતાના માતા પિતાની આ પતનને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ન તો ગુસ્સો હતો અને ન જ કોઈ સહાનુભૂતિ, બલકે એક અજીબ ગંભીરતા હતી. તે અવારનવાર પોતાની દાદીની તે જૂની ગીતા વાંચતો હતો અને તેમાં લખેલા કર્મના સિદ્ધાંતોને સમજવાની કોશિશ કરતો હતો, જે હવે સાચા સાબિત થઈ રહ્યા હતા. તેણે પોતાના માતા પિતાને તે બધું ભોગવતા જોયા જે તેમણે દાદીને આપ્યું હતું, અને તે સમજી ગયો કે દુનિયામાં કોઈ પણ શક્તિ કર્મોથી નથી બચી શકતી. તે બાળકની ચૂપકીદી આકાશ અને પ્રિયા માટે કોઈ પણ કોરડાની માર કરતાં વધુ દર્દનાક અને તીખી હતી. સુરતની કડકડતી ઠંડીમાં જ્યારે તેમની પાસે ઓઢવા માટે ધાબળો પણ નહોતો, ત્યારે આકાશને અનુભવાયું કે તેની માતાએ તેને કેવી રીતે પાળી પોસીને મોટો કર્યો હતો. તે પોતાની પત્નીના ઠંડા શરીરને ઢાંકતો હતો જેથી તેને થોડી રાહત મળે, પણ તેને પોતાની માતાની તે કરાહ યાદ આવતી હતી જેણે તેને અનસુની કરી દીધી હતી. અપરાધબોધનો તે બોજ હવે તેને અંદર પડે મારી રહ્યો હતો. તે ચાહીને પણ પોતાની માતા પાસે માફી નહોતો માંગી શકતો, કારણ કે તે સમય હાથમાંથી નીકળી ચૂક્યો હતો. આ એક એવી કેદ હતી જેનાથી રિહાઈ શક્ય નહોતી, અને તે બેબસ હતો. પ્રિયાના શરીરમાંથી હવે તે જ દુર્ગંધ આવવા લાગી જેને તે ક્યારેય સરિતાજીના રૂમની ગંદકી કહેતી હતી, અને હવે તેને પોતાથી જ નફરત થવા લાગી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પોતાની સાસુને ઘરના ઉત્સવોથી દૂર રાખ્યા હતા, અને આજે તે પોતે દુનિયા માટે એક અનચ્છ્ય બોજ બની ગઈ હતી. કોઈ મિત્ર, કોઈ સંબંધી તેમની પાસે નહોતો આવતો. બધાએ તેમનાથી મોઢું ફેરવી લીધું હતું, જાણે તેના કોઈ અપરાધી હોય, અને સમાજ માટે મોટો ખતરો. આ તે દેખાડાની દુનિયાનો અસલી ચહેરો હતો, જેણે તેમને પોતાનું બધું માની લીધું હતું. આકાશે કોશિશ કરી કે તે કોઈ નાની નોકરી કરી લે, પણ તેની જૂની બદનામીએ તેને ક્યાંય પણ કામ મળવાને કાબિલ નહોતો છોડ્યો, અને લોકો તેને શંકાની નજરે જોતા હતા. તે સડક પર ભટકતો રહેતો અને તે લોકોને જોતો જે ખુશ હતા. તેને પોતાની માતાની દુઆઓની કમી મહેસૂસ થવા લાગી હતી, જે તેની ઢાલ હતી. તેને હવે સમજાયું કે સફળતા પૈસાથી નહીં, પરંતુ માતાના આશીર્વાદથી મળે છે, જે તેણે પોતાના જ પગ નીચે કચડી દીધો હતો. તે એક જીવંત લાશની જેમ શહેરની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયો હતો, જ્યાં કોઈ તેને નહોતું ઓળખતું. એક રાતે જ્યારે વીજળી કપાઈ ગઈ અને ચારે તરફ ઘનઘોર અંધારું છવાઈ ગયું, પ્રિયાએ આકાશનો હાથ પકડ્યો અને ખૂબ મુશ્કેલીથી ફક્ત એક શબ્દ કહ્યું, માજી. પણ આકાશનું મૌન હતો.
તે માફી કોને અપાવી હતી અને કોને પાસેથી લેવી હતી તે હવે ખૂબ મૂંઝવાઈ ચૂક્યું હતું, કારણ કે પાપનો ઘડો હવે પૂરી રીતે ફૂટી ચૂક્યો હતો અને બધું ખતમ થયું હતું. અંધારામાં તેમની સિસકીઓ એકબીજા સાથે ટકરાઈ રહી હતી, પણ તે સિસકીઓમાં તે પવિત્રતા નહોતી જે સરિતાજીની પ્રાર્થનાઓમાં થતી હતી. આ ફક્ત એક હારેલો જુગાર હતો જેણે તેમને પોતાની જિંદગી સમજીને રમ્યો હતો. આકાશ પાસે હવે પોતાની માતાની એક પણ તસવીર નહોતી બચી, કારણ કે પ્રિયાએ બધું કચરામાં ફેંકાવી દીધું હતું અને આ દુઃખ તેને અંદરથી જ ખાઈ રહ્યું હતું. તે પોતાની આંખોને બંધ કરતો તો તેમની પોતાની માતાની તે જ મુસ્કુરાતી તસવીર દેખાતી જે તેને બાળપણમાં એ સાહસ આપતી હતી, પણ હવે ડરાવતી હતી. તે અંધારા રૂમની દિવાલો પર પોતાની માતાનું નામ લખવાની કોશિશ કરતો, પણ તેના હાથ ધ્રુજતા અને તેણે પોતાની ગદ્દારીનો વારંવાર અહેસાસ કરાવતા. તેની પૂરી દુનિયા હવે ફક્ત પશ્ચાતાપની આસપાસ જ ચીમટીને રહી ગઈ હતી અને તે ખૂબ એકલો હતો. કર્મનું આ ચક્ર હવે પોતાના અંતિમ ચરણમાં પહોંચી રહ્યું હતું, જ્યાં બધું નષ્ટ થયા પછી ફક્ત આત્માની પુકાર બાકી રહી જાય છે અને કંઈ નથી બચતું. આકાશ અને પ્રિયાએ તે બધું જ ગુમાવી દીધું હતું જે તેમણે ખોટી રીતે કમાવ્યું હતું અને હવે તેઓ ફક્ત પોતાની ભૂલોના કાટમાળ પર ઊભા રહીને રડી રહ્યા હતા. આ એક એવી કહાની હતી જે સમાજને ચેતવણી આપી રહી હતી કે સંબંધોનું અપમાન કરનારનો અંત કેટલો ભયાનક અને દર્દનાક હોઈ શકે છે. હવે ફક્ત તે અંતિમ ફેસલાનો ઇંતજાર હતો જે ખુદની અદાલતમાં થવાનો બાકી હતો. આર્યને એક દિવસ પોતાની માતા પાસે જઈને તેના કપાળ પર હાથ મૂક્યો, પણ તેની નજરોમાં તે પ્રેમ નહોતો જે એક દીકરાની પોતાની માતા માટે હોવો જોઈએ. તેણે બસ એટલું કહ્યું કે મમ્મી, તમે દાદીને આજ બધું આપ્યું હતું ને, હવે તમને કેવું લાગી રહ્યું છે? અને આ સાંભળીને પ્રિયાની રૂહ કાંપી ગઈ. એક નાના બાળકના મોંમાંથી નીકળેલી આ કડવી સચ્ચાઈ કોઈ પણ સજા કરતાં મોટી હતી, જેણે તેને પૂરી રીતે તોડીને રાખી દીધી હતી. તેને અહેસાસ થયો કે તેણે પોતાની આવનારી પેઢીને પણ નફરત અને બદલાની આગમાં ઝોકી દીધી છે. પ્રિયાની હાલત હવે એવી થઈ ગઈ હતી કે તે પોતાના હાથથી પાણીનો ગ્લાસ પણ નહોતી પકડી શકતી અને તેણે પોતાની લાચારી પર રડવું આવતું હતું જે તેણે પોતે જ ચૂની હતી. આકાશ પણ હવે તેની સેવા કરતાં ચીડાઈ ગયો હતો, ઠીક તે જ રીતે જેમ પ્રિયા સરિતાજી સાથે કરતી હતી અને તેમને ભલું બુરું કહેતી હતી. સંબંધોની આ કડવાશ હવે તેમની વચ્ચે એક દિવાલ બની ગઈ હતી જ્યાં પ્રેમનું નામ નિશાન નહોતું, ફક્ત મજબૂરી અને એકબીજા પ્રત્યે નફરત હતી. આ જહન્નમ તેમણે પોતાના માટે પોતે બનાવ્યું હતું અને તેઓ તેમાં સળગી રહ્યા હતા. ચેપ્ટરનો અંત એવી સ્થિતિ પર થાય છે જ્યાં આકાશ અને પ્રિયા પૂરી રીતે લાચાર છે અને તેમની પાસે ગુમાવવા માટે હવે કંઈ પણ શેષ નથી બચ્યું. તેઓ ફક્ત તે દિવસનો ઇંતજાર કરી રહ્યા છે જ્યારે તેમને આ તડપ ખતમ થશે, પણ મોત પણ તેમને એટલી આસાનીથી ગળે લગાવવા તૈયાર નહોતી. કદાચ હજુ કંઈક બાકી હતું. ભગવાનનો ઇન્સાફ હવે બધાની સામે હતો અને આ દેખાડી રહ્યો હતો કે જે જેવું વાવે તેવું જ લણવું પડે છે, ભલે તે કેટલો પણ જવાબદાર કેમ ન હોય. કર્મનું પૈડું હવે રોકાવાનું નહોતું. આકાશ અને પ્રિયા હવે તે સડેલા અને દુર્ગંધવાળા રૂમમાં કેદ હતા જ્યાં જીવનનો કોઈ મોલ નહોતો અને ચારે તરફ ફક્ત ઘનઘોર અંધારું વ્યાપ્ત હતું. તેમની બારીમાંથી હવે ફક્ત કચરાનો ઢગલો દેખાતો હતો જે તેમની વર્તમાન દયનીય સ્થિતિ અને તેમના પડી ગયેલા ચરિત્રનો જીવતો જાગતો પ્રમાણ બની ચૂક્યો હતો. અહીંની હવામાં તે પહેલાં જેવી શીતળતા નહોતી, બલકે એક એવી બળતરા હતી જે તેમની રૂહને દર પડે ઝૂલસાવી રહી હતી અને તેમને તેમના જૂના પાપોની યાદ અપાવી રહી હતી. તેઓ આલિશાન દુનિયાથી એટલા દૂર આવી ચૂક્યા હતા કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો દેખાતો. પ્રિયાના પગનું સંત થઈ જવું હવે પૂરી રીતે શરૂ થઈ ચૂક્યું હતું અને તે પથારીમાંથી ઉઠવાની પૂરી તાકાત પર હવે ગુમાવી ચૂકી હતી. તે તેની જૂની ઘમંડી ફિતરત માટે સૌથી મોટી સજા હતી. તે અવારનવાર રાતના સન્નાટામાં પોતાની સાસુ સરિતાજીની તે કરાહને અનુભવતી હતી જેણે તેણે ક્યારેક બેરહમીથી અનસુની કરી દીધી હતી અને આજે તે જ કરાહ તેની પોતાની ઓળખ બની ગઈ હતી. તેના હોઠ પૂરી રીતે સુકાઈ ચૂક્યા હતા અને તે એક એક ટીપું પાણી માટે તડપતી હતી, પણ આકાશ પોતે પોતાની ગરીબી અને માનસિક પીડાના બોજ નીચે એટલો દબાયેલો હતો કે તે તેની પુકાર નહોતો સાંભળી શકતો. એક સવારે જ્યારે આકાશે રસોઈના ખાલી ડબ્બા ટટોળ્યા તો તેને અન્નનો એક દાણો પણ ન મળ્યો અને તેની આંતળીઓ ભૂખના માર્યા ખરાબ રીતે સિસકવા લાગી હતી. તેણે ધ્રુજતા હાથે આર્યન તરફ જોયું જે ખૂણામાં બેસીને પોતાની દાદીની જૂની ભગવદ્ ગીતા વાંચતો હતો અને તેની આંખોમાં એક અજીબ ચમક હતી. આકાશ સૂતેલા હાથે આકાશનો પુત્ર આર્યન સરિતાજીની ગીતા વાંચી રહ્યો હતો. આકાશે આર્યનને કહ્યું, બેટા, તારી માતા માટે ક્યાંયથી એક રોટલીની વ્યવસ્થા કરી દે, તે ભૂખથી મરી રહી છે અને ખૂબ પીડામાં છે. આર્યને પોતાની પુસ્તક ધીમેથી બંધ કરી અને પોતાના પિતાની આંખોમાં ગહેરાઈથી ઝાંક્યું જ્યાં ફક્ત બેબસી હતી. આર્યને ખૂબ જ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો કે પિતાજી, મમ્મીએ જ તો કહ્યું હતું કે આ ઉંમર અને બીમારીમાં વધુ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક હોય છે. તેણે તે જ શબ્દો દોહરાવ્યા જે પ્રિયાએ સરિતાજીને ભૂખ્યા રાખવા માટે ઉપયોગ કર્યા હતા અને તે શબ્દોએ આકાશના કાળજાને કોઈ ધારદાર કરવતની જેમ ચીરી નાખ્યું. આકાશને પહેલીવાર અહેસાસ થયો કે તેણે પોતાના દીકરાને વારસામાં ફક્ત નફરત અને નિષ્ઠુરતા આપી છે.
જે હવે તેની સામે ઊભી હતી. તે કંઈક કહેવા માંગતો હતો, પણ તેના શબ્દો તેના ગળામાં જ ઝૂંટકાઈને મરી ગયા અને તે મૌન રહી ગયો. પ્રિયાએ જ્યારે પોતાના દીકરાના મોંમાંથી તે કડવા શબ્દો સાંભળ્યા તો તેની આંખોમાંથી પશ્ચાતાપના ગરમ આંસુ વહેવા લાગ્યા, જે તેના ગાલ પર બનેલા ઘાવોને વધુ સળગાવી રહ્યા હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે સરિતાજીને એક એક રોટલી માટે તરસાવ્યા હતા અને તેમના વાસણો અલગ કરી દીધા હતા, જાણે તેઓ કોઈ અપરાધી હોય. આજે તેનો પોતાનો દીકરો તેને તે જ ભાષામાં જવાબ આપી રહ્યો હતો, જે ભગવાનનો ન્યાયનો સૌથી ક્રૂર અને સટીક તરીકો હતો. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે તેને મોત આપી દેવામાં આવે, પણ કર્મોનો હિસાબ હજુ પૂરી રીતે ચૂકવાયો નહોતો. આકાશ હવે સડકો પર જઈને ભીખ માંગવા માટે મજબૂર હતો, પણ તેની જૂની ઓળખ અને ઘમંડ તેને કોઈની સામે હાથ ફેલાવાથી રોકતા હતા, જેનાથી તેની તડપ વધુ વધી જતી હતી. તે આલિશાન હોટલોની બહાર ઊભો રહેતો, જ્યાં ક્યારેક તે મુખ્ય અતિથિ હતો અને આજે ત્યાંના ગાર્ડે તેને ગંદો સમજીને દૂર ભગાડી દેતા હતા. તેને પોતાની માતાની તે દુઆઓ યાદ આવી રહી હતી, જે ક્યારેક તેના માટે સુરક્ષા કવચ હતી, પણ તેને પોતે જ તે દુઆઓને પોતાના પગ નીચે કચડી દીધી હતી. તે એક જીવિત લાશની જેમ શહેરની સડકો પર ભટકતો રહ્યો હતો. ઘરની હાલત હવે એવી થઈ ગઈ હતી કે ત્યાં ફક્ત સિસકીઓ અને બીમારીઓનું જ રાજ હતું, જ્યાં પ્રેમની એક કિરણ પણ પ્રવેશ કરવાની હિંમત નહોતી એકઠી કરી શકતી. આર્યન હવે ઘરનું બધું કામ પોતે કરતો હતો, પણ તે પોતાના માતા પિતા સાથે વાત નહોતો કરતો, જાણે તેઓ તેના માટે હવે પૂરી રીતે અજનબી થઈ ચૂક્યા હોય. તે પોતાની દાદીની તસવીર સામે દીવો સળગાવતો અને કલાકો સુધી તેમની સાથે વાતો કરતો, જે આકાશ અને પ્રિયાની ભીતર સુધી ડરાવતી હતી. તેમને લાગતું હતું કે સરિતાજીની આત્મા હજુ પણ તે રૂમમાં મોજૂદ છે અને તેમને જોઈ રહી છે. એક રાત પ્રિયાની હાલત ખૂબ વધારે બગડી ગઈ હતી અને તે શ્વાસ લેવા માટે ખરાબ રીતે છટપટવા લાગી. તેનું શરીર બ્લુ પડતું જઈ રહ્યું હતું અને તેને મદદની જરૂર હતી. આકાશે આર્યન પાસે વિનંતી કરી કે ડૉક્ટરને બોલાવી લાવ, પણ આર્યને કહ્યું કે આપણી પાસે પૈસા નથી અને અમીર ડૉક્ટર ગરીબોના ઘરે નથી આવતા. આકાશે પોતાના ઘરેણાં અને ઘડિયાળો યાદ કરી, જે હવે વેચાઈ ચૂક્યા હતા, અને તેને પોતાની લાચારી પર ખૂબ ગુસ્સો અને દુઃખ આવ્યું. તેણે અનુભવ્યું કે મોતથી વધુ દર્દનાક તે જીવન છે જે પોતાના જ બાળકોની નફરત વચ્ચે ગુજારવા આવે છે. ત્યારે જ રૂમમાં એક અજીબ સુગંધ ફેલાવા લાગી, જે બિલકુલ તેવી જ હતી જેવી સરિતાજી પાસેથી આવતી હતી જ્યારે તેઓ પૂજા કરતા હતા અને મંદિર જતા હતા. આકાશ અને પ્રિયાએ અનુભવ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેમની પાસે ઊભી છે અને તેમને તેમના કૃત્યોનો આઈનો દેખાડી રહી છે, જે ખૂબ જ ડરાવનું અને પવિત્ર હતું. પ્રિયાએ હાથ જોડીને હવામાં માફી માંગી અને તે ક્ષણે તેમના શ્વાસ હંમેશા માટે થંભી ગયા. તેના ચહેરા પર એક એવો ખોફ હતો જે મળતા દમ સુધી કાયમ રહ્યો. તેના ગયા પછી રૂમમાં ફક્ત એક સન્નાટો છવાયો, જે ચીસો પાડી રહ્યો હતો. આકાશ હવે પૂરી રીતે એકલો થઈ ચૂક્યો હતો. તેની પત્ની જતી રહી હતી અને તેનો દીકરો તેનાથી કોસો દૂર થઈ ચૂક્યો હતો. તેની સૌથી મોટી હાર હતી. તેણે પ્રિયાના પાર્થિવ શરીરને જોયું અને તેને પોતાની માતાની તે વિદાય યાદ આવી, જે તેણે કેટલી બેરુખીથી કરી હતી, અને આજે તે પોતે બેસહારો હતો. તેણે આર્યનને ગળે લગાવવા ચાહ્યું, પણ આર્યન પાછો હટી ગયો અને તેની આંખોમાં તે તિરસ્કાર હતો, જે પ્રિયાની આંખોમાં સરિતાજી માટે થતો હતો. સંબંધોનું આ ચક્ર હવે પૂરી રીતે પોતાની પરિધિ પૂરી કરી ચૂક્યું હતું અને બધું ખતમ હતું. આકાશે ફેંસલો કર્યો કે તે હવે આ શહેરને છોડીને ગામ ચાલ્યો જશે, જ્યાં તેની માતાની આત્માને શાંતિ મળી હતી અને જ્યાં ઈશ્વરનો વાસ હતો. તે પોતાની સાથે ફક્ત પોતાની માતાની તે ફાટેલી ગીતા અને તેમના રૂમની થોડી માટી લઈને નીકળ્યો, કારણ કે હવે તેની પાસે બીજું કંઈ નહોતું. આર્યને તેને રોક્યો નહીં, બલકે ફક્ત દરવાજા પર ઊભા રહીને જોતો રહ્યો, જાણે તે કોઈ બોજ ઓછો થવાની રાહ જોઈ રહ્યો હોય. આકાશે પાછળ ફરીને જોયું તો તેને પોતાનું પૂરું જીવન એક સળગતું મકાન નજર આવ્યું, જે પૂરી રીતે રાખ થઈ ચૂક્યું હતું. ગામ પહોંચીને આકાશે ગંગા કિનારે એક નાનકડી કુટીર બનાવી અને તેના ઘાટો પર લોકોની સેવા કરવા લાગ્યો, જેથી તે પોતાના પાપોને થોડું પ્રાયશ્ચિત કરી શકે. તે દરરોજ ગંગામાં સ્નાન કરતો અને પોતાની માતાના નામનું તર્પણ કરતો, પણ તેના મનની શાંતિ હજુ પણ તેનાથી ખૂબ દૂર હતી અને તેને સતાવતી હતી. તેણે જોયું કે ત્યાં કેટલાય વૃદ્ધ માતા પિતા પોતાના બાળકો દ્વારા છોડી દેવાયા છે અને તેમની સેવામાં પોતાની બચેલી જિંદગી લગાવવાનો દ્રઢ સંકલ્પ લઈ ચૂક્યો હતો. તેને હવે અસલી સુખની પરિભાષા સમજમાં આવવા લાગી હતી. ઘણા વર્ષો પછી એક દિવસ એક નવયુવાન છોકરો ગંગા કિનારે આવ્યો અને આકાશ પાસે જઈને બેસી ગયો. તે કોઈ બીજો નહીં પણ આર્યન હતો. હવે તે મોટો થઈ ગયો હતો. આર્યનની આંખોમાં હવે તે નફરત નહોતી, બલકે એક ઊંડો ઠેરાવ હતો, જે કદાચ તેણે પોતાની દાદીની ગીતા વાંચીને અને જીવન જોઈને મળ્યો હતો. તેણે આકાશના પગ સ્પર્શ કર્યા અને કહ્યું કે પિતાજી, મેં તમને માફ કરી દીધા છે, કારણ કે દાદીએ પણ તમને પોતાની અંતિમ શ્વાસ સુધી માફ જ કર્યા હતા. આકાશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેને લાગ્યું કે આજે તેની માતાએ તેને ખરેખર આશીર્વાદ આપ્યો છે. આર્યને જણાવ્યું કે તેણે શહેરમાં એક મોટો વૃદ્ધાશ્રમ ખોલ્યો છે, જેનું નામ સરિતા સદન રાખ્યું છે, જ્યાં ગરીબ અને બેસહારા વૃદ્ધોને સન્માન સાથે રાખવામાં આવે છે. તેણે પોતાની દાદીના અપમાનનો બદલો નફરતથી નહીં પરંતુ સેવા અને પ્રેમથી લીધો હતો.
જે સંસ્કારોની અસલી જીત હતી અને ખૂબ ગર્વની વાત હતી. આકાશને ગર્વ થયો કે તેનો દીકરો તેનાથી ક્યાંય વધુ મહાન નીકળ્યો અને તેણે તે કુળના કલંકને ધોઈ નાખ્યો જે આકાશે લગાવ્યો હતો. તે બંને પિતા પુત્ર ગંગાની લહેરોને જોતા રહ્યા જે બધું પવિત્ર કરી રહી હતી. ગામની તે સાંજની આરતીમાં જ્યારે હજારો દીવા ગંગાના ખોળામાં તરી રહ્યા હતા, આકાશને અનુભવાયું કે તેની માતા ત્યાં ક્યાંક મુસ્કુરાઈ રહી છે. તેને સમજાઈ ગયું કે ભગવાનનો ઇન્સાન ફક્ત સજા આપી નહીં, પરંતુ ભટકતા ઇન્સાનોને સાચા રસ્તા પર લાવવા પણ છે, ભલે તે રસ્તો કેટલો પણ કઠિન હોય. તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાની માતાને યાદ કર્યા અને પહેલીવાર તેને પોતાના ભીતર એક અપાર શાંતિ અને શુદ્ધતાનો અહેસાસ થયો જે અનમોલ હતો. તેના જીવનનો અંધકાર હવે ધીમે ધીમે ઈશ્વરીય પ્રકાશમાં વિલીન થવા લાગ્યો હતો. ભગવાનનું ન્યાય ચક્ર આ જ રીતે ચાલતું રહે છે, જ્યાં બુરાઈનો અંત નિશ્ચિત છે અને સચ્ચાઈની જીત હંમેશા થાય છે, ભલે તે કેટલી મોડી કેમ ન હોય. આકાશે હવે પોતાનું પૂરું જીવન તે લોકો માટે સમર્પિત કરી દીધું હતું જેમને પોતાના લોકોએ ઠુકરાવી દીધા હતા અને તે તેમની દુઆઓમાં પોતાની માતાને શોધતો હતો. આ કહાની ફક્ત એક પરિવારની નહોતી, પરંતુ આ પૂરા સમાજ માટે એક શીખ હતી કે માતા પિતાનું સન્માન જ સૌથી મોટી પૂજા છે. સંબંધોની મર્યાદાને જાળવી રાખવી જ મનુષ્યનો સૌથી મોટો ધર્મ અને કર્તવ્ય છે. આકાશે અનુભવ્યું કે કર્મ ક્યારેય પીછો નથી છોડતો, તેઓ સાયાની જેમ સાથે ચાલે છે અને સાચો સમય આવવા પર પોતાનું ફળ જરૂર આપે છે, ભલે તે સુખ હોય કે દુઃખ. તેણે પોતાના જીવનના કડવા અનુભવોમાંથી એ શીખ્યું કે ધન અને વૈભવ ફક્ત ક્ષણભંગુર છે, પણ માતાની મમતા અને તેના આશીર્વાદ જ શાશ્વત સત્ય છે. આજે તેની પાસે ગુમાવવા માટે કંઈ નહોતું, પણ મેળવવા માટે પૂરું બ્રહ્માંડ અને ઈશ્વરનો અપાર પ્રેમ હતો જે તેને મળી ચૂક્યો હતો. તેની આત્મા હવે પૂરી રીતે મુક્ત અને પવિત્ર મહેસૂસ કરી રહી હતી. અંતમાં જ્યારે આકાશે પોતાના અંતિમ શ્વાસ લીધા તો તેના ચહેરા પર કોઈ ડર નહોતો, બલ્કે એક એવી શાંતિ હતી જે ફક્ત પૂર્ણ પશ્ચાતાપ અને સેવા પછી જ મળે છે. આર્યને પોતાના પિતાના અંતિમ સંસ્કાર તે જ ગંગા ઘાટ પર કર્યા જ્યાં વર્ષો પહેલાં તેની દાદીની અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી હતી અને તે બંને મળી ગયા. આ કહાની અહીં સમાપ્ત થાય છે, પણ તેનો સંદેશ હંમેશા જીવિત રહેશે કે ભગવાનના ઘરમાં મોડું છે પણ અંધેર નથી. આ અટલ સત્ય છે. ન્યાયની દેવી હંમેશા જાગૃત રહે છે અને બધાનો હિસાબ રાખે છે. સરિતાજીને તે ગીતા હવે આર્યન પાસે હતી જે આવનારી પેઢીઓને ધર્મ અને કર્મનો માર્ગ દેખાડતી રહેશે અને તેમને ભટકવાથી બચાવશે. સમાજમાં હવે સરિતાજી સદન એક એવું સ્થાન બની ગયું હતું જ્યાં મમતાનું અપમાન નહીં પણ પૂજન થતું હતું અને જ્યાં હવે દરેક વૃદ્ધને પોતાનો પરિવાર મળ્યો. કળિયુગના આ અંધકારમાં તે આશ્રમ એક દીવા જેવો સળગી રહ્યો હતો જે માનવતાની હારને જીતમાં બદલવાનું પ્રતીક બની ગયો હતો. સંબંધોની પવિત્રતા જ આ સંસારનું સૌથી મોટું સત્ય અને આધાર છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો.